નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું હેમંત ગોલાણી। દેશ અને દુનિયાને સમૃદ્ધ અને ઉજાગર કરતા ખેડૂત જો લાચારીનો સામનો કરે તો અર્થતંત્રને મજબૂરીની માયાજાળમાં ફસાવવું પડે છે। જો ખેતી અને ખેડૂતનો વિકાસ નહીં થાય તો અર્થતંત્રની ગાડી પણ પાટા પરથી ઉતરી શકે છે। આ વિકાસ શોષણ કરીને કે પછી ખેડૂતનું મનોબળ તોડીને ના કરી શકાય, પરંતુ ગુજરાતમાં એવી તસવીરો સામે આવી છે જેનાથી ખેડૂત અને ખેતી બંનેનું વિકાસના નામે શોષણ થઈ રહ્યું છે। વાત સુરતના કોસાડ ભરથાણા વિસ્તારની છે, જ્યાં જેટકો કંપનીએ ખેતીના પાકને નુકસાન થાય તે રીતે હાઈ ટેન્શન લાઇનનું કામ શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોના પાક અને જમીન બંનેને નુકસાન થઈ રહ્યું છે। નુકસાની સામે ખેડૂતોએ હાઈકોર્ટમાં લડત ચલાવી અને અંતે કેસ જીતી પણ ગયા અને કંપનીને વળતર આપવાનું હાઈકોર્ટે ફરમાન પણ કર્યું, પરંતુ ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર જ જેટકો કંપનીએ આડેધડ વીજ લાઇન થાંભલા નાખવાનું શરૂ કરી દીધું। હવે ખેડૂતોના આરોપ છે કે કંપની પોતાની મનમાની ચલાવી રહી છે, ખેડૂતોના વળતર સામે દાદાગીરી કરી રહી છે। ત્યારે અહીં સવાલ એ થાય છે કે વિકાસના નામે ખેડૂતોનું શોષણ ક્યાં સુધી થશે? વીજળીના થાંભલા માટે ખેડૂત જમીનનો ક્યાં સુધી ભોગ આપતા રહેશે અને આખરે મોંઘી જમીનનું વળતર ખેડૂતને કોણ અપાવશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। મિત્રો, આજે આ એક જે સબ્જેક્ટની આપણે વાત કરી રહ્યા છીએ એ એવા સબ્જેક્ટની વાત છે કે જેમાં વિકાસ છે અને સામે પક્ષે એક જે મોટો વર્ગ છે એના માટે એની આજીવિકાનો પ્રશ્ન છે, અને જો એ વિકાસના ભોગે થાય તો ઘણા બધા કિસ્સામાં આપણને એવું સમજાવવામાં આવે છે કે વિકાસ કરવો હોય તો તમારે આ તો કરવું જ પડશે। અમલદારો એ સમજાવતા હોય છે, પરંતુ એ ગરીબ માણસ માટે એ પોતાની રોજી રોટી રળવાનું એ સાધન છે। વાત છે એવી જમીનની કે જે ઉપજાઉ છે અને એના પર આપણે મોટા વીજપોલ નાખવાના છે, કારણ કે એની ઉપરથી વાયર જાય છે, જે વાયર એક જિલ્લામાંથી જે વીજળી ઉત્પાદન કરે છે ત્યાંથી 6 થી 7 જિલ્લામાં એ વાયર પસાર થાય છે, અને તમામ આ વચ્ચે જે જમીનો આવે છે જે કોઈના રોજી રોટી રળવાનું સાધન છે એના જે પાક જે ઊભો છે અને જે જમીન છે એને નુકસાન કરે છે, અને કેટલાક કિસ્સામાં તો એ કાયમ માટે એ જે ખેતર છે અથવા તો જે વાડી છે એ વાવી ન શકાય એવી સ્થિતિ પણ નિર્માણ થાય છે, કારણ કે 200 થી માંડીને 800 કેવીના જે થાંભલા છે એ આ જમીન પર નાખવામાં આવે છે। તો તમને સવાલ એ થતો હશે કે બધા નિયમો છે, કંપનીના માટે કાયદા બનેલા છે, સરકારે કાયદા કર્યા છે કે ખેડૂતને કયા પ્રકારે વળતર આપવું, કેટલી જમીનનું કેટલું વળતર આપવું, કઈ જમીનનું કેટલું વળતર આપવું, જો પાક ઊભો હોય તો એનું વળતર એને કેટલું આપવું જોઈએ। આ બધા જ નિયમો છે। નિયમ તો એવા પણ છે કે જો ખેડૂતની મંજૂરી ન હોય તો તમે ત્યાં જે થાંભલો છે એ નાખી ન શકો, અને તમારે પહેલા એની મંજૂરી લેવી જોઈએ। એ મંજૂરી આપે અને એને કાંઈ વાંધો હોય તો તમારે કલેક્ટર અને એસપીને તમારે મળવું જોઈએ। એ ખેડૂતને કોઈ વાંધો હોય તો એમને કહી શકે, પરંતુ તકલીફ એવી છે, આ એક સુરતના પ્રોજેક્ટની વાત નથી, પરંતુ એક ભુજથી એક લાઈન જઈ રહી છે વડોદરા, લાકડિયાથી વડોદરા લાઈન એને કહે છે, જેનો પ્રોજેક્ટ હું જાતે જોઈ ચૂક્યો છું, કેટલાક દ્રશ્યો મેં જોયા છે, અને એના અંતે આજે આ સબ્જેક્ટ પર આપણે વાત કરીએ છીએ કે કોર્ટો કહે છે કે તમે એને એ જે જમીન છે એને ભવિષ્યમાં કેટલું વળતર આપવાની છે એને પણ ધ્યાનમાં રાખો જ્યારે તમે વળતરની રકમ નક્કી કરો, પરંતુ સરકારના કાયદા કહે છે કે જંત્રી પ્રમાણે તમને વળતર મળશે। અને હવે તો ઘણા બધા કિસ્સામાં એવું થાય છે કે ખેડૂતને એવું કહેવામાં આવે છે કે કલેક્ટરે તમારી જંત્રીના ભાવ કરતા 10 ગણું તમને વળતર નક્કી કર્યું છે, એટલે જંત્રી 225 હોય તો તમને 2500 રૂપિયા કે 2250 રૂપિયા તમને આપવામાં આવી રહ્યા છે। પરંતુ જ્યારે બજાર ભાવની આપણે વાત કરીએ, જ્યારે એ ખેડૂતના જમીનની જ્યારે આપણે બજાર ભાવની વાત કરીએ ત્યારે એ સાવ એકદમ નજીવું વળતર છે, એની સામે એને કશું જ મળતું નથી, ને આખી જિંદગી એની પેઢીઓ દર પેઢીઓ એ જે થાંભલો નખાય છે એની કિંમત એને ચૂકવવાની હોય છે। બજાર ભાવમાં એવું છે કે સરકાર કોઈ વાતના બજાર ભાવ નક્કી કરે, માનો રેમડેસિવિરના બજાર ભાવ નક્કી કર્યા કે તમને 1000 રૂપિયા ઇન્જેક્શન મળશે તો આપણે 5000 ચૂકવા કે ના ચૂકવા, માનો કે આરટીપીસીઆરના તમે ભાવ નક્કી કર્યા કે તમે 800 રૂપિયામાં આરટીપીસીઆર કરાવી શકશો કે 700 રૂપિયામાં આરટીપીસીઆર કરાવી શકશો, તો ઘણા બધા લોકોએ 24 કલાકમાં આરટીપીસીઆર રિપોર્ટ માટે 1200 કે 1500 રૂપિયામાં રિપોર્ટ કરાયા છે કે નથી કરાયા?
આ 1 મહિના જૂની વાત છે. ઘણા બધા કિસ્સામાં તમે રસી 150 રૂપિયા નક્કી કરી પ્રાઇવેટ હોસ્પિટલને, તમે 150 રૂપિયા તમે લઈને કોઈ પણ માણસ ત્યાં જઈને રસી લઈ શકે, તમે સર્વિસ ચાર્જ નક્કી કરો. 150 રૂપિયાની રસીના બદલે આજે 1500 ને 1800 રૂપિયા ખાનગી હોસ્પિટલોમાં રસીના લોકો ચૂકવે છે કે નથી ચૂકવતા. તો વાત છે કે બજાર ભાવ જો સામાન્ય માણસને લાગુ પડતો હોય તો જ્યારે ખેડૂતની એ જમીન જાય છે ત્યારે એને બજાર ભાવ કેમ લાગુ નથી પડતો, અને કેમ માત્ર જંત્રીના નામે એ ખેડૂતને કેટલુંક જે નજીવું જે વળતર છે એ આપીને વાત સમજાવી દેવામાં આવે છે. સુરતના કિસ્સામાં હાઈકોર્ટની પણ વાત છે. આજે સુરત અને આજે લાકડિયા લાઈન છે, આ બંને જમીનોના કેસમાં જે ખેડૂતોનો સાથ આપી રહ્યા છે, જે ખેડૂતો છે લડી રહ્યા છે, એ પણ આપણી સાથે છે. એના સિવાય આપણી સાથે આજે હિતેન્દ્ર પટેલ છે, નેતા ભાજપ છે, એવો ભાજપનો પક્ષ રજૂ કરશે. અતુલ પટેલ કોંગ્રેસના નેતા છે. સાગરભાઈ રબારી ખેડૂત અગ્રણી છે, અને સાગરભાઈનું આ કિસ્સામાં ખૂબ જ મોટું ખેડાણ છે, એટલે એ પણ ખેડૂતોનો પક્ષ રાખશે. રાજુભાઈ કરપડા જિલ્લા પ્રમુખ ખેડૂત એકતા મંચ, એટલે કે આ જે લાકડિયા લાઈન જઈ રહી છે, આપણે વાત કરી કે જે 4-5 જિલ્લાને સીધી રીતે અસર કરે છે, આ મોરબી, સુરેન્દ્રનગર, આ તમામ જિલ્લાઓમાં એ પોતે ફર્યા છે અને એ ખેડૂતો માટે લડત ચલાવે છે. એ પણ આપણી સાથે જોડાયેલા છે. અને સુરત મેં જે વાત કરી તમને કે જેટકો કંપની જે લાઈન નાખી રહી છે અને એના માટે જે લડત ચલાવી રહ્યા છે ખેડૂતો માટે, એ હાર્દિક પટેલ છે, એ પણ આપણી સાથે જોડાયા છે. આ પાંચેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાગરભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછવા માંગુ છું કે આ જે આખો કિસ્સો છે કે જ્યારે માનો કે તમે કોઈ જમીનને સંપાદન કરવા માંગો છો તો તમે 2006માં એના નિયમો બનાવ્યા, કાયદો બનાવ્યો, 2003માં ફરી 2013માં પાછી નવી કંઈક સરકારે એવો કાયદો બનાવ્યો કે તમારે આટલું વળતર ચૂકવવું પડશે. એ બધાની વચ્ચેથી નીકળતા આજે પણ આ ખેડૂત કેમ પરેશાન થાય છે કે એને એની જમીનનું પૂરતું વળતર મળતું નથી ને કેટલાક કિસ્સામાં એની મંજૂરી પણ માંગવામાં આવતી નથી? આ કયા આ દબાણ હેઠળ આ થતું હશે? હેમંતભાઈ, બહુ સાફ વાત છે કે જ્યારે ખેડૂતની જમીન સંપાદન કરવાની આવે અથવા ખેડૂતની જમીનના હક જ્યારે છીનવવાના હોય ત્યારે સરકારો પાસે ઘણા બધા જુદા જુદા કાયદા છે, અને ખેડૂત કંઈ બધા કાયદાનો નિષ્ણાંત નથી. હાઈવે માટે અલગ કાયદો, રેલવે માટે અલગ કાયદો, બીજા વિકાસના પ્રોજેક્ટો માટે જમીન સંપાદનનો કાયદો, જીઆઈડીસી માટે અલગ કાયદો. એવી રીતે જ્યારે કોઈ પાઇપલાઇન નાખવાની હોય તો એનો યુઝર્સ રાઇટનો એક અલગ એક્ટ છે. એવી જ રીતે જ્યારે હાઈ ટેન્શન લાઈનો નાખવાની હોય તો એના માટેનો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003માં બનેલો છે. જૂનો હતો એને 2003માં સુધારી અને ખેડૂતના તરફેણમાં કર્યો, અને એ તરફેણમાં હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટોએ ઘણા ચુકાદા આપ્યા છે. ગુજરાતમાં પણ જયંત પટેલ સાહેબ જ્યારે ચીફ જસ્ટિસ હતા ત્યારે એમણે 90 પાનાનો બહુ સરસ ચુકાદો આપ્યો છે કે કંપની શું કરી શકે અને શું ન કરી શકે. 2003માં કાયદો બન્યો, 2006માં એના નિયમો બનીને અમલમાં આવ્યા, અને એ નિયમોમાં સાફ જોગવાઈ છે કે ખેડૂતની સહમતિ વગર ખેતરમાં દાખલ થઈ શકાતું નથી. હવે આનો તો સરેઆમ ઉલ્લંઘન થાય છે. કાયદામાં લખેલું છે કે એસપી અથવા કલેક્ટરથી નીચેની કક્ષાના અધિકારી એમાં મધ્યસ્થી કરી શકતા નથી કંપની અને સરકારની વચ્ચે. તો અહીંયા તો કોઈ પણ કોન્સ્ટેબલ ખેતરમાં જઈને દંડા પછાડે છે. એટલે આ એકદમ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન છે. જે લોકો રખેવાળ છે એ લોકો જ ભક્ષક થાય છે અહીંયા જ્યારે ખેડૂતનું પડાવવાનું આવે છે. આમાં 2017માં એટલે જયંત પટેલ સાહેબનું જજમેન્ટ આવ્યું. એમણે જ્યારે કાયદો પોતે શું કહે છે કે તમે જ્યારે કોઈ ખેડૂતના ખેતરમાં વીજળીનો થાંભલો ઊભો કરો અથવા તો લાઈન પસાર કરો, માત્ર વાયર પસાર થતા હોય, ત્યારે એ જમીનનો ભવિષ્યમાં શું ઉપયોગ થઈ શકશે, 5 વર્ષ પછી એને થઈ શકવાની છે, એમાં ફેક્ટરી ઊભી થઈ શકે એમ છે, તો તમારે જંત્રી નથી જોવાની. આજે 50 રૂપિયા, 60 રૂપિયા કે 500 રૂપિયા સ્ક્વેર મીટરનો ભાવ છે એ નથી જોવાનો કલેક્ટરે. ભવિષ્યમાં એનો શું ભાવ ઉપજી શકે એમ છે એ ભાવને ધ્યાનમાં રાખીને વળતરની રકમ નક્કી કરવાની છે, એવું ખુદ કાયદો કહે છે. હવે કાયદાથી તદ્દન વિપરીત જઈને ગુજરાત સરકાર શું કહે છે, 2017માં એક GR બહાર પાડે છે જયંત પટેલ સાહેબના જજમેન્ટને ઉલટાવવા માટે. હિતેન્દ્રભાઈ બધી જ યોજનાઓ કહેશે, પણ એમની એક આવડતને તો હું નતમસ્તક સલામ કરું છું કે પાવલી પકડાવીને 50ની નોટ ખેડૂત પાસેથી કેમ કઢાવી લેવી. અદ્ભુત આવડત છે. તમે જુઓ કે કાયદો કહે છે કે ભવિષ્યના ઉપયોગને ધ્યાનમાં રાખવો, અને ગુજરાત સરકાર કહે છે કે જે જગ્યામાં તમે થાંભલો ઊભો કરો
ત્યાં જમીનની પ્રવર્તમાન જંત્રીના 80% રૂપિયા આપવાના. એટલે 100 રૂપિયા સ્ક્વેર મીટર ના હોય તો ભલે એની જમીન કાયમ માટે તમે લઈ લીધી, પણ તમારે એને આપવાના 80 રૂપિયા સ્ક્વેર મીટરના. તાર જ્યાંથી પસાર થતો હોય ત્યાં જંત્રીના માત્ર 7.5% આપવાના. એટલે 100 રૂપિયા જંત્રી હોય તો 7.5 રૂપિયા એને વળતર તરીકે ચૂકવવાના. હવે આ 7.5 રૂપિયા તો ગુજરાતમાં તમે બધા ખેડૂતોમાં તપાસ કરો તો ભાગ્યે જ કોક 1000-1500 ખુશકિસ્મત હશે કે જેમને આ 7.5% મળ્યા હશે. અહીંયા 2 વળતર આપવાના હોય છે. ખેડૂતના ઊભા પાકનો સર્વે કરી અને પાકના નુકસાનીનું વળતર, ઉપરાંત આ એની જમીન જે જાય છે એનો. હવે બીજું જુઓ કે કોઈ ખેતરમાંથી પાઇપલાઇન પસાર થાય અથવા વીજળીની લાઈન જ્યારે પસાર થાય છે ત્યારે એ જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે. એ માંડ 50% 60% એની માર્કેટ વેલ્યુ રહે છે. કારણ કે એના જે કિલોવોટની કેપેસિટી હોય એના પ્રમાણમાં બંને તરફની જગ્યા છોડી દેવી પડે છે જ્યારે તમે નોન એગ્રીકલ્ચર કરો, અને એ જગ્યામાં તમે કોઈ બાગાયતી પાકો લઈ શકતા નથી. હવે કાયદો તો બહુ સરસ છે. કાયદાએ તો બધું ખેડૂતની તરફેણમાં કહ્યું છે. કંપનીઓ તદ્દન એનાથી વિરુદ્ધ વર્તી રહી છે અને સરકાર કંપનીઓના સમર્થનમાં GR બહાર પાડી રહી છે કે એમને ક્યાંક વધારે ખર્ચો ન થઈ શકે. હવે આ કંપનીઓ કેવી છે? પાવર આનો મુખ્ય માલિક છે બધાનો, આ બાકીના બધા જ પેટા કોન્ટ્રાક્ટરો છે. મુખ્ય માલિક છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, હાઈ ટેન્શન લાઈનોનો. એમાં 69% ભારત સરકારનો હિસ્સો છે અને 31% પબ્લિકનો હિસ્સો છે. આ કંપની 2010-11માં 2,500 કરોડ કરતા વધારે તો ઇન્કમ ટેક્સ પે કરતી હતી. એટલો નફો કરે છે કે એને 2,500 કરોડ કરતા વધારે નફો, અને 2011-12માં એને લગભગ 2700 કરોડ રૂપિયા તો માત્ર ઇન્કમ ટેક્સ ભર્યો છે. કર્મચારીઓને તગડું બોનસ આપે છે. અને એવી ગરીબ કંપની જ્યારે ખેડૂતને આપવાનું હોય ત્યારે બિચારી બાપડી થઈ જાય છે, કારણ કે એની પાસે આપવા માટે પૈસા નથી. હા, હવે આ જે આ કિસ્સો હતો, તમે કીધું કે આ નિયમો છે, બધું જ છે. આ જે 2 લોકો આપણી સાથે જોડાયા છે, નેતાઓ છે, એક અસરગ્રસ્ત ખેડૂત છે જેમની જમીનને અસર થઈ છે, ને રાજુભાઈ કરપડા, એ બંનેનો આપણે જવાબ લઈએ. એટલે કે બંને જે ગુજરાતમાં અત્યારે જે 2 મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં જમીન પર કામ કરનારા લોકો છે, એ પછી આપણે રાજકીય મત મેળવીશું. સૌથી પહેલો સવાલ હાર્દિકભાઈ તમને પૂછવા માંગુ છું કે આ જે વાત છે કે હાઈકોર્ટે એવું કીધું કે તમે વળતર આપી દો, કંપનીને કહ્યું, તમે તો બધી પ્રક્રિયા કરી હશે, મેજિસ્ટ્રેટને મળ્યા હશો, તમે SP ને પણ મળ્યા હશો. સુરેન્દ્રનગર વાળા કિસ્સામાં તો મને ખબર છે કે ભલે તમે આ બધી પ્રક્રિયા કરી કે તમને અસંતોષ હોય તો તમે કલેક્ટર અને SP પાસે જાઓ, પણ સાહેબ DYSP તમારા ખેતરમાં આવીને ઉભો રહે, એ ખેડૂતના ટોળા વચ્ચે આવીને DYSP ઉભો રહે અને એની જોડે 10 પોલીસવાળા બીજા હોય તો એ કયા ખેડૂતની હિંમત ચાલી શકે કે ફરી પાછો SP કે કલેક્ટરનું નામ લઈ શકે? તમારા કિસ્સામાં શું થયું છે? એટલે સુરતના આખા પ્રોજેક્ટમાં આ લોકોને એ જાણવું છે કે હાઈકોર્ટે શું કહ્યું અને જે કંપની છે એ કેવી રીતે વર્તી રહી છે. ઓકે, હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ડિસેમ્બર આપણે 2020ની અંદર નામદાર હાઈકોર્ટે એવો હુકમ આપ્યો છે કે ખેડૂતોને તમે 2013ના હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જેની સુપ્રીમ કોર્ટે પણ મહોર આપી છે અને તે પ્રમાણે તમે વળતર ચૂકવીને તમે ખેડૂતના ખેતરની અંદર પ્રવેશ કરીને હાઈ ટેન્શન લાઇનનો તમે ટાવર નાખી શકો છો. એ લોકોએ બારોબાર પોલીસ બંદોબસ્ત લઈ લીધો. પોલીસે અમારું નિવેદન લીધું અમરોલી પોલીસ સ્ટેશને, બરાબર, અને એમણે કામ ચાલુ કરી દીધું. હવે સ્થળ ઉપર ગઈકાલે સવારે સ્થળ ઉપર પોલીસો આવી ગયા. અમને કોઈ જાણ કરતું નથી. બહારથી અમારા જે મજૂરો હોય છે તે લોકો જાણ કરે છે કે અહીંયા ટાવર નાખવા માટે લોકો આવ્યા છે. મજૂરોને તો ખબર નથી કે કોણ આવ્યું છે, શું છે. ત્યાં પોલીસને ત્યાં જાય છે તો પોલીસ કહે કે અમારે તો અહીંયા અશાંતિ ભંગ નહીં થવી જોઈએ, બસ એટલું જ અમે તો ઈચ્છીએ છીએ. બાકી તમારે જે કંઈ હોય તે તમે હાઈકોર્ટમાં જાઓ અને ત્યાંથી તમે ઓર્ડર લાવીને કામ અટકાવો, કેમ કે તમારી પાસે કોઈ પણ સ્ટે ઓર્ડર નથી. આ જે ઓર્ડર છે એની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમે હાર્દિકભાઈ, તમને કંપનીએ કેટલું વળતર જે છે એ ઠરાવ્યું તમારા માટે, અને આમ તમને કેટલું મળવા પાત્ર થાય છે? એ તમને જેટલું મળવા પાત્ર થાય છે એના કરતા કેટલું ઓછું ઠરાવ્યું, એ કેટલો આંકડો છે, એટલે એ કહી શકો?
પહેલી વસ્તુ કે આપણે જ્યારે વળતરની વાત કરીએ તો વળતર શબ્દ એટલો મહત્વનો છે કેમ કે વળતર કયા કયા પ્રકારનું છે એ મહત્વનું છે. વળતર જે જેટકો કંપની જે અમને આપવા માંગે છે ફક્ત પાકનું આપવા માંગે છે. અમારી જમીનનું શું? અમારી જમીનની ઉપર જે ટાવર નાખવામાં આવ્યો છે તેની નીચેની જગ્યા અમે યુઝ કરી શકીએ એમ નથી. ત્યાર પછી જે વીજ રેસાઓ જે જાય છે ત્યાંથી, હવે વીજ રેસાઓ જાય ત્યાં આપણે કોઈ બાંધકામ નહીં કરી શકીએ, ઊંચા વૃક્ષો નહીં વાવી શકીએ. કેમ કે મેં આઈટીઆઈ કરીને એમને મેં પૂછવામાં આવેલું હતું કે શું અમે ત્યાં નરિયેળીના વૃક્ષો વાવી શકીએ, નીલગીરીના વૃક્ષોનું રોપાણ કરી શકીએ? તો એ લોકોએ એવું કીધું કે તમે જો ઝાડ ઊંચા થશે તો અમે ટ્રીમિંગ કરી નાખીશું. પણ એવું નથી થયું. ભૂતકાળમાં મારી સાથે એ લોકો ઘણી વાર મારે ત્યાં નીલગીરીના ઝાડો કાપીને એ લોકો ગયા છે અને એનું મને કમ્પન્સેશન પણ આપ્યું નથી. ₹1 અત્યાર સુધીમાં વળતર આપ્યું નથી. રહી વાત જમીનની, એ લોકો સ્પષ્ટ કહે છે કે અમે તમને જમીનનું વળતર આપવાના નથી, ફક્ત અને ફક્ત તમને તમારા કેસમાં પાકનું જ કમ્પન્સેશન આપવાના છે. હવે મારી જમીન જે છે એ 15 વીઘા જમીન છે, જેની અંદરથી 2 વીઘા જમીન જે છે એની 2 વીઘા જમીન જેટલું નુકસાન છે. ઓકે, હા હાર્દિકભાઈ, ઓકે, સમજી ગયા. એટલે તમારા બે મુદ્દા છે. એક તો એ છે કે તમારા થાંભલા જે છે એની વચ્ચેનો જે ડાયસ હોય એની તમને વળતર નથી મળ્યું, અને તમે જે કીધું કે 2 થાંભલા વચ્ચે 4 હેક્ટર જેટલી લગભગ જે જગ્યા હોય છે જેમાં કશું જ બાંધકામ નથી થઈ શકતું, એટલે ત્યાં ફેક્ટરી ના નાખી શકો, ઊંચા વૃક્ષ ના કરી શકો, તમે ઘણા બધા બોરવેલના કિસ્સામાં પણ તમે તાર કે એવું કંઈ ના નાખી શકો, એવા નિયમો છે. વાંધો નહીં. ઓકે, આ 2 મુદ્દા છે તમારા. રાજુભાઈ, તમને પૂછવા માંગુ છું કે આજે ભુજના લાકડિયાથી જે વડોદરા લાઈન જવાની છે 765 કેવીની વચ્ચે 4-5 જિલ્લાઓનો મારો થોડો ઘણો અભ્યાસ હતો કે આ મુદ્દો બહુ જ ચાલેલો, અને અમે સતત એ પ્રયત્નો કરતા હતા કે ખેડૂતોનો જે અવાજ છે એ અમે સતત ઉઠાવીએ અને જે મુદ્દા હતા એને સતત રજૂ કરીએ, એટલે મને થોડી ઘણી એના વિશે ખબર છે. તમારા જે છે આ લાઈન વિશેના એ મૂળ પ્રશ્નો શું હતા? એટલે શું તમને શું સમસ્યાઓ થઈ? હેમંતભાઈ, પહેલા વીટીવી નો આભાર માનીશ કે ઘણા સમયથી અમે આ લડીએ છીએ લડાઈ, અને પહેલી વાર કોઈ ટીવી ચેનલે એ અવાજને વાચા આપવાની કોશિશ કરી છે. થેન્ક યુ રાજુભાઈ. હવે મૂળ વાત કરીએ કે 1885માં ટેલિગ્રામ એક્ટ નામનો જે કાયદો બનાવવામાં આવ્યો વળતર માટેનો, તેમાં પછી સમય જતા સુધારા વધારા કરવામાં આવ્યા, અને 2003માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો કે જેમાં ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 કાયદાનું નામ અને ખેડૂતોને પૂરતું વળતર આપ્યા વગર, ખેડૂતોની સહમતિ વગર, જેમ સાગરભાઈએ વાત કરી, વધારે ડીપમાં વાત સાગરભાઈ કરી છે એટલે એ વિષય ઉપર વાત નહીં કરીએ. વાત કરો કે પ્રોજેક્ટમાં તમે જમીન પર લડ્યા છો તો મૂળ તમને પ્રશ્ન શું નડ્યો એ વાત કરો તો એનો જવાબ પણ આપણે લઈ શકીએ, અને ઘણા બધા જે લોકો છે જે આના ભોગ બનેલા છે એ જાણી પણ શકે. જી, એસપી અથવા તો કલેક્ટર આમાં મધ્યસ્થી કરી શકે છે, બાકી કોઈ મધ્યસ્થી કરવાની હોતી નથી. તે ઉપરાંત આ વાત હું ઓફિશિયલી કરું છું, પછી ગ્રાઉન્ડ ઉપર શું સ્થિતિ છે એની વાત કરીએ. 2007માં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, કેસ નંબર 21/2133, 7/12/2007 નું જજમેન્ટ છે કે જમીનના ભવિષ્યનો વિકાસ કેટલો થઈ શકે એવું છે. જમીનની ખેતરની આજુબાજુમાં હાઈવે કેટલો દૂર પસાર થાય છે, જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, શહેરી વિસ્તાર કેટલો દૂર છે, એને અનુલક્ષીને એની ભવિષ્યમાં થતું નુકસાનના આધારે એની કિંમત નક્કી કરવાની હોય છે. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. ત્યાર પછી મદ્રાસ હાઈકોર્ટનું પણ જજમેન્ટ છે કે ખેડૂતોને જે બજાર ભાવ ચાલતો હોય છે એ ભાવ મુજબ ખેડૂતને વળતર ચૂકવવાનું હોય છે. આવા અનેક જજમેન્ટો છે, પણ ખરેખર ગ્રાઉન્ડ ઉપર શું સ્થિતિ થાય છે? સુરેન્દ્રનગર જિલ્લા સહિત હું સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓનો સાક્ષી છું. સુરેન્દ્રનગર જિલ્લામાં 200 થી વધારે કેસ કલેક્ટર કચેરીમાં, કલેક્ટરની કોર્ટમાં ચાલ્યા છે. એક પણ કેસ ખેડૂત જીત્યો નથી, બધા જ કેસ કલેક્ટર જીત્યા છે, બધા જ કેસ કંપની જીતી છે, કંપનીની ફેવરમાં જજમેન્ટ આવે. બધા જિલ્લાઓની આ પરિસ્થિતિ છે. તો ખરેખર બધા જિલ્લામાં ખેડૂતો ખોટા છે? કોઈ જગ્યાએ ખેડૂત સાચો જ નથી, બધી જગ્યાએ કંપની જ સાચી? રાજકીય પાર્ટીમાં નથી, પણ 2017માં જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો ગુજરાતની અંદર, જેનાથી કંપનીઓને ઘી કેળા જેવી પરિસ્થિતિ થઈ ગઈ. કંપનીઓને જે જોઈતું હતું એ મળી ગયું. ખરેખર ઓફિશિયલી કલેક્ટર સિવાય મધ્યસ્થી ન કરી શકે. પૂરતું વળતર મળવું જોઈએ ખેડૂતને, ખેડૂતોની વાત સાંભળવી જોઈએ, ખેડૂતોને વિશ્વાસમાં લેવા જોઈએ. આ બધી ઓફિશિયલી વાત છે, કોર્ટના જજમેન્ટો પણ છે. પણ ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી એ છે કે ખેડૂતને વિશ્વાસમાં લેવામાં આવતો નથી.
માત્ર ફોર્માલિટી માટે કલેક્ટર કચેરીમાં ખેડૂતને બોલાવવામાં આવે છે અને એ પણ એક પછી એક ખેડૂતને બોલાવવામાં આવે છે. ખેડૂતને કહેવામાં આવે છે તમારી સાથે તમે વકીલને નહીં લાવી શકો, તમારી સાથે આગેવાનને નહીં લાવી શકો, અને કલેક્ટર કચેરીની અંદર એની ઓફિસમાં એવો માહોલ ઉભો કરવામાં આવે છે જે એજ્યુકેટેડ અને હિંમતવાળો ખેડૂત હોય એ જ અવાજ ઉઠાવી શકે, બાકીના ખેડૂતો સહીઓ કરીને પાછા આવે છે. અમુક ખેડૂતોના આક્ષેપ છે, તમને સાંભળીને પણ નવાઈ લાગશે કે કલેક્ટર કચેરીની અંદર કોરા કાગળમાં સહીઓ લઈ લેવામાં આવે છે ખેડૂતોની સાથે, જે શોષણ કરવામાં આવે છે. ત્યાર પછી ખેડૂત પોતાના ખેતરે આવે, કંપનીઓ પાસે જીપીએસ રીડિંગ માંગે કે ખરેખર અમારા ખેતરમાં પોલ આવે છે કે નહીં, આના માટેના તો એવિડન્સ આપો. તો જીપીએસ રીડિંગ પણ ખેડૂતને આપવામાં આવતા નથી. નિયમ મુજબ જે 350 મીટર ચોરસ મીટર થી લઈને 700 ચોરસ મીટર સુધીની જગ્યા એક પોલમાં, પછી 66 કેવી થી લઈ અને 735 કેવી સુધીની લાઈનો અહીંયાથી પસાર થાય છે. હવે 350 મીટર થી લઈ અને 700 મીટર સુધીની જગ્યા રોકાય છે ખેડૂતની. હવે ખેડૂતને કલેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તમને જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવશે. જંત્રી આખા ગુજરાતની અંદર 2011 પછી રિવાઇઝ નથી થઈ, તો 2011 ના ભાવ મુજબ વળતર ચૂકવવાનું. અને જંત્રીની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરસ મીટરે 15 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીની જંત્રી છે, જ્યાં બજાર ભાવ અમુક હાઈવે ઉપરની જમીનના 4000 ને 5000 રૂપિયા મીટરના છે. તો ત્યાં પણ 45 રૂપિયા વળતર ચૂકવીને તમે ખેડૂતો સાથે શું કરો છો? ખરેખર ખેડૂત આ રજૂઆત ગમે તે અધિકારીને કરવા જાય, ખેડૂતની રજૂઆત કોઈ સાંભળતું નથી, અને કંપની વાળા એક ફોન કરે અને પોલીસના ધાડે ત્યાં ઉતરી પડે છે અને ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે, ખેડૂતોને પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવે છે. જે ખેડૂત અવાજ ઉઠાવે એ ખેડૂત ઉપર ફરજ રૂકાવટના કેસ દાખલ કરવામાં આવે છે. ખરેખર જે વીજ લાઈન પસાર થાય છે એની નીચે બોર હોય તો ત્યાં એને બોર બીજો બનાવી દેવો પડે અથવા તો વળતર ચૂકવવું પડે, બોરનું પૂરેપૂરું. એનું મકાન હોય, રહેણાંક વિસ્તાર હોય તો ત્યાં તો લાઈનની દિશા બદલવી પડે, અનકા એને વળતર ચૂકવવું પડે. ખરેખર કળમાદના કિસ્સામાં હું સાથે હતો, ખેડૂતનો નીચે બોર હતો, ખેડૂતનો એ બોર ફેલ થાય છે, ત્યાં 1 પણ રૂપિયો વળતર ચૂકવું નથી. ગોદાવરીની અંદર, મૂળી તાલુકાના ગોદાવરીની અંદર ખેડૂતોને વળતર ચૂકવા વગર ઉભા પાકમાં જેસીબી મશીનો ફેરવવામાં આવતા હતા, જે અમે જઈને રોકાયા. એ વાત કરી પણ ખેડૂતની વાત ખેડૂત જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય કે અમને અમને સાંભળ્યા વગર અમારા પાકમાં ઉભા પાકમાં મશીનો ફેરવે છે, અરજી સુદ્ધા પણ પોલીસ વાળા નથી લેતા. હિતેન્દ્રભાઈ, એક સવાલ એ છે કે માનો કે આટલી બધી પારદર્શક વહીવટની વાતો હોય અને આપણે એટલા બધા નિયમોને પાલન કરી નાખ્યા હોય તો કેમ આ પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે? અને માનો કે પારદર્શક વાત છે તો તલાટી એટલે કે ગ્રામ પંચાયતમાં જ્યાંથી આ લાઈન પસાર થતી હોય એ, અને મામલતદાર ઓફિસમાં આ નિયમના આ જે છે કે ખેડૂતને શું મળવા પાત્ર થાય અને સરકારના શું નિયમો છે એ ના લાગી શકે, એટલે આમ નોટિસ બોર્ડ ઉપર ના લાગી શકે, એક ટાંકણીની જરૂર પડે એટલે કદાચ આપણે પંચાયતે ના લગાડી શકીએ, એવું ના બની શકે. ભલે ભીતે ચોંટાડી દો પણ એ નિયમ ના બની શકે તો આ બધી કોર્ટ કચેરીને આપણે કદાચ મહામંથન કરવાની જરૂર ના પડે. હેમંતભાઈ, તમે વાત કરી એ પ્રમાણે રાજ્યના ખેડૂત આગેવાનોની જે માગણી અને લાગણી છે, મને લાગે છે કે એમની જે રજૂઆત છે એ પ્રકારની કોઈ પ્રકારની જો ક્યાંય દુર્વ્યવહાર થયો હોય તો મને લાગે છે કે ખોટું છે, અને રાજ્ય સરકારના ધ્યાનમાં વિગતવાર વિગતો એ પત્રથી અથવા રજૂઆતથી પુરાવા સાથે મૂકશે તો મારી ખાતરી છે કે આવા પ્રકારનું ક્યાંય નુકસાન તમે પહોંચાડશો કે નહીં પહોંચાડો? હા, મને વિગતો પહોંચાડશો તો હું એ બાબતમાં એની ખરાઈ કરી સાગરભાઈ તમને વધારે વિગતો આપશે, એમને પ્રયત્ન કરીશ. હા, ઓકે. અહીંયા પાવરનો સવાલ છે. પાવર આ વર્તમાન સમયમાં વિકાસની પ્રક્રિયાનું મુખ્ય પરિબળ છે. 2000ની સાલથી 2021 સુધીમાં ગુજરાતમાં આ ઇલેક્ટ્રિસિટીના ક્ષેત્રમાં જે કામ થયું છે તો 2000ની સાલમાં 7000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન ગુજરાતમાં થતું હતું અને લગભગ 7-8 હજાર મેગાવોટનું વપરાશ પણ હતો, અને કેવી બધી વીજળી મળતી હતી આપણે જાણતા હતા. ક્રમશઃ 20 વર્ષમાં આજે ગુજરાતમાં 30,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, અને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ન ઉદ્ભવે એના માટે રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં અને કેન્દ્ર સરકારના સહયોગથી સૌર ઉર્જાનો આવિષ્કાર કરવાનો પ્રયાસ કર્યો છે. અને મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે આ દિશામાં કામ ગુજરાતમાં થયું છે, અને 1100 મેગાવોટ જેટલી વીજળી સૌરથી પેદા થાય છે. ખેડૂત પોતાના ખેતરમાં જ વીજળી પેદા કરે
અને પોતે જરૂરી વાપરે અને બાકીની વીજળી એ સરકારને પાછી વેચી અને પૂરક આવક મેળવી શકે એવી સ્થિતિનું નિર્માણ જવા થઈ રહ્યું છે. જેવી રીતે પોલ્યુશનનો સવાલ છે ને ઇલેક્ટ્રિક કારનો આવિષ્કાર કર્યો છે, એ જ રીતે આ સૌર ઉર્જા તરફ અને પવન ઉર્જા તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા ખેડૂતોને વીજળી, ઉદ્યોગોને વીજળી કે ઘર વપરાશની વીજળી મળે એના માટેનો પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. એના જે નિયમો છે, વખતે નિયમોમાં જે ફેરફાર થયો, સાગરભાઈએ વાત કરી છે. મને કહેતા આનંદ થાય છે કે આ નવો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ 2013માં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર લાવી હતી અને 6માં એના નિયમો બન્યા હતા. આજે ગુજરાત સરકારે હાઈકોર્ટના માર્ગદર્શનમાં 2011માં હાઈકોર્ટમાં એક આવા વિવાદની પિટિશન થઈ. હાઈકોર્ટે 2013ના ઓગસ્ટ મહિનામાં એના માટે રાજ્ય સરકાર આની માર્ગદર્શિકા નક્કી કરે એવો આદેશ કર્યો. એક નિષ્ણાતોની સમિતિ બને, જેમાં રેવન્યુના અધિકારી હોય, કૃષિના અધિકારી હોય, જેટકોના અધિકારી હોય અને વીજળી કંપનીના અધિકારી હોય. તો આવી એક સમિતિએ પૂર્ણ ચિંતનના અંતે એક નિયમો નક્કી કર્યા છે. 2017થી એનો અમલ થયો કે આવા પ્રકારની કામગીરી માટે આ પ્રમાણે કામ કરવું જોઈએ. મારો ખ્યાલ છે એ પ્રમાણે જે કરવાના કામો છે, રાજુભાઈ કહેતા હતા કે સાચું આ છે, ખરેખર નથી થયું એ દુઃખદ છે, પણ સાચું એ છે કે જ્યારે ટ્રાન્સમિશન કંપની એક સેક્ટરથી બીજા સેક્ટર સુધી પાવર લઈ જવા માટે કોઈ પ્રોજેક્ટ નક્કી કરે, ત્યારે એ લાઇનના રસ્તામાં આવતા ગામો, એમાં આવતા સર્વે નંબરો અને એની નીચે આવતા ખેડૂત માલિકોનો એક ડ્રાફ્ટ તૈયાર કરી અને જે તે જિલ્લા કલેક્ટરને રજૂ કરે છે કે અમારે આવા પ્રકારનું એક ટ્રાન્સમિશન લાઇનનું કામ કરવાનું છે અને એમાં આટલી જગ્યાની અમારે જરૂર પડવાની છે. એટલે એક સર્વે કરીને મૂકે છે અને એ વખતે જિલ્લા કલેક્ટર સંબંધિત ગામો અને સંબંધિત ખેડૂતોને એને તલાટી અને મામલતદાર મારફતે એક નોટિસ આપી છે. નહીં, હું હજી કહું તમને, તમે આખી અલગ વાત કરો છો. આજે તમે વાત કરો છો ને એ બધું જ નિયમમાં લખ્યું છે અને કદાચ આ બાકીના જે તમામ લોકો છે ને એ પણ જાણે છે કે આ બધા નિયમો છે. એ જે કહી રહ્યા છે એ કહી રહ્યા છે કે તમે કલેક્ટરને રજૂઆત કરી શકો, એસપીને રજૂઆત કરી શકો, એ બેથી ના કંઈ સમજાય મામલો તો તમે સેશન કોર્ટમાં જઈ શકો, ત્યાં ના પતે તો હાઈકોર્ટમાં જઈ શકો. હાઈકોર્ટે કહી દીધું કે ચલો આ બધાથી કંઈ ના થયું તો હાઈકોર્ટે કહી દીધું કે ભાઈ તમે વળતર આપો, તો ફરી પાછો પેલો ખેડૂત રહ્યો સુપ્રીમ કોર્ટમાં લડવા જાય. મુદ્દો એ છે કે નિયમ બનેલા છે, નિયમ બનેલા છે, નિયમ ખરેખર બનેલા છે. મારા ધ્યાન પ્રમાણે જે વિગત છે ને રાજુભાઈની એ છે કે જે વળતર છે ને ઓછું છે. વળતર તો આપી રહ્યા છે. મને લાગે છે કે જેટકોમાંથી ક્યાંય પણ સમય મર્યાદામાં એમાં 10% તમારે વધારાનું આપવું પડે જો લેટ થાય તો. એટલે માનો 3 વર્ષ સુધી કેસ ચાલે. હું એક વાત મારી વાત પૂરી કરું. પરિચિત છે એ વાતથી, એટલે એ લોકો ખેડૂતો પણ રાજી થશે કે ભાઈ એમની વાતમાં વળતર મળશે. વણાક બોરીથી રાજસ્થાન એક હાઈ ટેન્શન લાઈન જાય છે. આપણા ગાંધીનગરના પીપળજ ને એ બધા ગામો છે, એમાં 70,000 રૂપિયા પાકનું વળતર આપ્યું છે. થાંભલા ઉભા થઈ ગયા છે, વીજ રેસાઓ નથી ખેંચાયા, ખેડૂતો હાઈકોર્ટમાં ને બધે ગયા, હજી જમીનનો 1 રૂપિયો ચૂકવાયો નથી. હવે વાસ્તવિકતાની વાત કરું, કારણ કે આ પરિચિત વિસ્તાર છે એટલે હિતેન્દ્રભાઈ વધારે સારી રીતે સમજી શકશે. ત્યાં રોડ ટચ જમીન ગાંધીનગર નગરપાલિકા વિસ્તારથી માત્ર 1.5 કિલોમીટર દૂર છે પીપલજ. રોડ ટચ જમીનનો ભાવ 1 કરોડ રૂપિયાથી ઉપર છે. 1 કરોડ 10 લાખ, 1 કરોડ 15 લાખ. અંદરના ખેતરો 50, 55, 60 લાખ રૂપિયા વીઘાના ભાવે છે. અને ત્યાં સરકારી જંત્રીનો ભાવ છે 830 રૂપિયા. બજાર ભાવ પ્રમાણે ગણો ને, રોડ ટચનો 4,166 રૂપિયા થાય અને અંદરના ખેતરનો 2,291 રૂપિયા થાય. સરકારી ભાવ 830 અને એના પણ 80% આપવાના, એટલે 830 પૂરા નથી આપવાના. આ જે વિસંગતતાઓ છે અને ખેડૂતને વિશ્વાસમાં નથી લેવાતો. અમે નથી કહેતા કાયદો ખરાબ છે, બહુ સારો કાયદો છે, ખેડૂતની તરફેણમાં છે, મેં પહેલા જ કહ્યું છે. નિયમો છે, અમલીકરણ કંપનીઓની તરફેણમાં છે, વાંધો ત્યાં છે. નહીં, જો સૌથી પહેલા તો એક વાત કહી દઉં કે કંપની કોઈ છે જ નહીં. ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ એના તરફથી જે નિમાયેલી બોર્ડ, કોર્પોરેશન, નિગમ અથવા એજન્સી એ કામ કરે છે. ઓવર એ પીરિયડ પેમેન્ટ તો સરકારને જ આપવાનું છે. એટલે ક્યાંય પણ વિવાદ થાય તો એ કંપની કે કોઈ લાયસન્સી જવાબદાર નથી. લાઇન ક્લિયર આપવા માટેની જવાબદારી વિદ્યુત વિભાગની જ છે, એટલે જવાબદારી એની થાય છે. મારો આજની ચર્ચા ખેડૂતો માટે એટલી સંવેદનશીલ છે કે ક્યાંય પણ હું સરકારનો બચાવ કરવાનો કે ક્યાંય તરફેણ કરવાનો કે પક્ષાપક્ષી કરવાનો કોઈ પ્રયત્ન નથી કરતો. કારણ કે ખેડૂત તરીકે મારા ખેતરમાંથી પણ કેટલીક લાઈનો ગઈ છે અને એનું નુકસાન છે. પણ બે બાબતો, એક બાબત જે સાગરભાઈએ વાત કરી, મુદ્દો એ છે કે જંત્રીના ભાવ ઓછા છે અને વાસ્તવિક કિંમત વધારે છે અને એ રજૂઆત સાચી છે. એક
અને બીજી વાત કે પાકો અથવા ઝાડ ફળઝાડ એ એની ખેતીનું વળતર અને નક્કી કરવાના નિયમો એ બની ગયા છે. થાંભલો જે 4 પાયા ઉભા થાય એની નીચેની જે મીટરમાં જગ્યા છે એના જંત્રી પ્રમાણે ભાવ મળે છે અને એક થાંભલાથી બીજા થાંભલા સુધી જે વાયર જાય છે એના નીચેનું એક વારનું 7.5% વળતર મળે છે. પણ સવાલ જંત્રી પ્રમાણે મળે છે, એક જંત્રી ઓછી છે તો એ પાપ કોનું છે? મારે ના કહેવું જોઈએ, પણ માત્ર જંત્રીના પૈસા માત્ર રજીસ્ટ્રેશન ફી બતાવવા માટે આપણે 1 કરોડ લઈએ છીએ, પણ સરકારને સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી પડે એટલા માટે આપણે ઓછો દસ્તાવેજ કર્યો છે. એટલે ધારો કે 2011માં માનો કે છેલ્લે જંત્રીના નિયમ બન્યા. દાખલા તરીકે એક આ માનો કે કોઈ પણ મોરબીની એક જગ્યા છે અથવા ગામ છે, અહીંયા જંત્રીનો ભાવ દાખલા તરીકે 15 ચાલે, તમે 2011માં ઠરાયો, કઈ વાંધો નહીં. હવે 2021 ચાલે છે, હજી તમે જ છો, તમે બનાવો ને, કેમ નહીં બનાવતા? તમે કરો 150 રૂપિયા ભાવ. નહીં, હું રાજુભાઈની વાત સાથે અને સંમત છું કે ભાઈ જંત્રીના ભાવ ગમે તેટલા હોય, બજાર ભાવ નહીં, કદાચ જંત્રી વધારીએ તો એટલી નહીં થાય. એટલે એક બાબત એ છે કે રાજ્ય સરકારના ધ્યાનમાં આ બાબત અમે મૂકશું કે ભાઈ આનું કોઈ મિકેનિઝમ ગોઠવવું પડે, કોર્ટમાં જવું ન પડે અને આ વિસ્તારની આજુબાજુમાંથી કોઈ રોડ, કોઈ કેનાલ કે કોઈ બીજું મેટ્રોનું સંપાદન થયું હોય અને એનો એવોર્ડ થયો હોય એના આધારે પેમેન્ટ થાય, એ માગણી ખેડૂતોની વ્યાજબી છે અને એ દિશામાં આ સરકારમાં અમે રજૂઆત કરશું. એમાં ક્યાંય રાજનીતિ કરવાનો કે મારે ખેડૂતોની પણ આપણે એ પણ વિષય ધ્યાન રાખવો જોઈએ કે આપણા બોરે ઇલેક્ટ્રિસિટી આવે, આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી આવે અથવા આપણી ફેક્ટરીમાં ઇલેક્ટ્રિસિટી આવે તો બીજાની ફેક્ટરીમાં કે બીજાના બોરે જાય એના માટે ટ્રાન્સમિશન થાય એ જરૂરી છે ને છે. એ તો છે, એના માટે કોઈ સંમતિ લેવા વાળો કે વળતર માટે બરાબર છે, પણ કોઈ ખેડૂત ન પાડે અને લાઈન બદલાય એ ખાસ સંજોગોમાં, ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ કામ હોય, કોઈ રેસિડેન્શિયલ સોસાયટી હોય તો જુદી વસ્તુ છે, પણ કોઈને પૂરતું વળતર ન મળે, એ વળતર એને ઓછું લાગે ને એના આધારે રોકીએ તો માનવતાની દ્રષ્ટિએ મને લાગે છે કે વાત બરાબર. ઓકે, સારું. હા, બે વાત છે કે એમાં કોઈ ના તો પાડતું જ નથી, પણ ત્યાં જે રીતે અમલદારો ઉતરે છે ને, જે કંપનીઓના ધાડા ઉતરે છે, એમાં એને ના પાડવાનો તો વિકલ્પ છે જ નહીં. આ એક વાત છે, બરાબર. અને બીજી વાત એ છે કે તમે માનો કે ખેડૂતો વતીથી આ વાત સરકારમાં કરશો અને આનું કોઈ નિરાકરણ આવશે તો આ બધાયના ફાયદામાં છે. આમાં તમને કોઈ રાજકારણ કરવાનું નથી કહેતી, કારણ કે તમારા પક્ષે તમારી સરકારનો જે પક્ષ છે એ તમારે રજૂ કરવાની તમારી જવાબદારી છે, એટલે તમારી પાસે એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. અગાઉ અનેક આગેવાનોએ રજૂ કરી છે, ક્યાંક કોઈ જ્યુડિકેશનમાં એટલે કોઈ સબજ્યુડિસ મેટર પણ થઈ છે અને કોઈ ડાયરેક્શન પણ આવેલા છે. પણ સવાલ એ છે કે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003માં જે જોગવાઈ છે એ આપણે બાકીના જે રેટ છે એ જમીન સંપાદન એક્ટ 164 પ્રમાણે આપણે વિચાર કરતા હોઈએ તો આ સંપાદન નથી, અહીંયા રાઇટ ઓફ યુઝ છે. માનો તમે એવું કહો છો કે એનો પરમેનન્ટ યુઝ નથી કરવાના, એટલે સંપાદન નથી કરવાના. કયો ખેડૂત 800 કેવી લાઈન નો થાંભલો એના ખેતરમાંથી ઉખાડી શકશે? ભાઈ એ ડેવલપમેન્ટ ને વિકાસ ને વરેલો તમે દલીલ જે કરો, મારું ક્લેરિફિકેશન એ છે કે કાલે તમે એટલી વાત કરીને કે તમે સરકારને કહેશો કે આટલું વળતર સંપાદન જેટલું તમે હિતેન્દ્રભાઈ તમે ખાલી એક પણ ખુલાસો છે કે આ સંપાદન કે માલિકી પણ બદલાતું નથી, આ રાઇટ ઓફ યુઝ છે. એટલે મને લાગે છે કે એનું ખાલી થોડુંક અંતર હોઈ શકે એમ. તમારા કિસ્સામાં બધી જ વાત એમાં આવી ગઈ કે તમે એવું કહો છો કે ફરીવાર આ મુદ્દા પર મહામંથન કરવાની જરૂર નહીં પડે, તમારા અગાઉ નેતાઓએ કરેલી છે અને તમે પણ પોતે કરશો. ઓકે, આ એ જ છે ને ભાઈ, આ તો સમાધાનનો જ મુદ્દો છે. અને એક બ્રેક લઈએ પછી કોંગ્રેસનો પણ પક્ષ લઈશું અને બે દ્રશ્યો પણ જોઈશું કે ઘણા બધા કિસ્સામાં આ જે શહેરમાં આપણે રહેતા હોઈએ ને તો એની સંવેદનશીલતા એટલી આપણને ખબર નથી પડતી કે અત્યારે જે કંઈ આપણે ચર્ચી રહ્યા છીએ વિષય એ કેટલા વોલ્યુમમાં લોકોને સ્પર્શે છે અને એની આજીવિકાને એ કેવી રીતે અસર કરે છે. એ બે દ્રશ્યો હું તમને બતાવીશ, તમને એ સીધી રીતે ખબર પડશે કે આ કેટલી એકદમ ગંભીર વાત છે કે કોઈની જમીન જવી એટલે કે બાપ દાદા વખતથી જે એની એકમાત્ર આજીવિકાનું સાધન છે એ જવું એ કેટલી પીડાદાયક વાત છે. બ્રેક લઈએ, આ પછી વાત કરીશું. આજે આપણે ગુજરાતના ખેડૂતોનો જે વિકાસનો પ્રશ્ન છે, ગુજરાતના વિકાસનો પ્રશ્ન છે, એની આપણે વાત કરી રહ્યા હતા કે કોણ કેટલો ભોગ આપે છે જ્યારે
કોઈ એક નવો પ્રોજેક્ટ બને છે. તો હું એ બે દ્રશ્યોની વાત કરતો હતો બ્રેકમાં જતા પહેલા, જે આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કે એક જે છે એ જે પહેલું દ્રશ્ય છે કે ઘણા બધા લોકો એવું ઘણીવાર કહેતા હોય છે કે આ જે વીજળીના થાંભલા નખાય એ ઉજ્જડ અને બંજર જમીનમાં નખાતા હોય, કારણ કે આપણે કાયમ રોડ પરથી નીકળીએ અને આજુબાજુ જે કંઈ જમીન જોઈએ ને એ આપણને હંમેશા બંજર લાગતી હોય અથવા ખુલ્લી લાગતી હોય, એટલે એટલી બધી ખબર પડે નહીં કે અને ભર ઉનાળે નીકળ્યા હોય તો આપણને એ તો ખ્યાલ જ ના આવે કે અહીંયા કંઈ ઉગી. એટલે પહેલો જે દ્રશ્ય છે ને એમાં એ છે કે ત્યાં કંઈક ઉગી શકે છે. આ શેરડી નું જે ખેતર છે અને એમાં તમે થાંભલો જે છે એ ઊભો થઈ રહ્યો છે, એનું ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અને 2-4 મીટર સુધી ઊંચે આવ્યો છે, એ જુઓ છો. બીજું જે દ્રશ્ય છે આ લાકડિયા લાઈન જે છે 765 કેવીની જે લાઈન છે, એમાં એક ખેતરમાં કેટલી જગ્યા રોકે છે આ થાંભલો, એનું જે ફાઉન્ડેશન છે એ પણ આપ જુઓ છો ને. 4 જે એના જે પાયા છે આપ જુઓ કે કેટલી જગ્યા એક થાંભલા માટે રોકાતી હોય. શહેરમાં આટલી જે છે ને એ 4-5 હજાર લોકોની એક સ્કીમ પણ આવી જાય અને એટલા બધા લોકો રહેતા હોય છે આટલી બધી જગ્યામાં. અને કોકના માટે આ જે આટલી જગ્યા છે ને એ આખી જિંદગી પેઢીઓ દર પેઢી એ ખાઈ શકે, એના છોકરાને ભણાવી શકે, લગ્ન કરાવી શકે, એનું બધું જ જે આખું જીવન છે એ નિર્વાહ થઈ શકે એટલી જગ્યા છે, એટલી પૂરતી છે. આટલી એક જે થાંભલો છે એ નખાય છે. તો હવે મુદ્દો હતો એટલે હમણાં જે વાત કરી સાગરભાઈએ પણ કરી, પેલા બે ખેડૂત મિત્રોએ પણ કરી અને હિતેન્દ્રભાઈએ પણ કરી કે બધા નિયમો છે, તમને જો વાંધો હોય તો તમે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, બધી વાત સાચી. અતુલભાઈ, તમને પૂછું છું કે આ બધા જે હાઈકોર્ટ સુધી લડતા હોય તો આ તો બહુ ખેડૂતો છે, એને પૈસા વૈસાની તો ખૂબ જરૂર પડે અને બધા ફંડ ફાળો કરીને કોઈ વકીલ કદાચ એવા હોય જે ઘણા બધા સેવાભાવી હોય છે કે એમનામ પૈસા લીધા વિના લડતા હોય છે. તો આવા બધા જે લોકો છે એને તમે ના મદદ કરી શકો? સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાનો થાય તો એને ના કંઈ કરવું પડે અને તમે તો આ તો ભૂમિકા પણ અદા કરાય, એવું ના થાય? તમે વાત એક તો બહુ સરસ વાત કરી છે. ભૂતકાળની અંદર જ્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નરેન્દ્રભાઈએ શરૂ કર્યો, ગુજરાતની અંદરથી જે જમીન એક્વાયર કરવાની કવાયત શરૂ કરી હતી, એ સમય દરમિયાન અમે લોકો ગુજરાતના, ખાસ કરીને હું ચરોતર એટલે કે ખેડા જિલ્લામાંથી આવું છું, તો ખેડા જિલ્લાના ગામોના ખેડૂતોની અમે મુલાકાત લીધેલી અને સાગરભાઈ પણ 1-2 વાર આવ્યા તમારી સાથે, એમને પણ ખબર છે. એટલે એ ખેડૂતોની જમીન જે એક્વાયર થઈ એના ડેટા અમે લીધેલા, એ ખેડૂતો પાસેથી સંપૂર્ણ વિગતો લીધેલી. લગભગ 20 ગામોમાં હું ફર્યો હતો અને એ ખેડૂતોના ડેટા લઈને અને એ પછી ખેડૂત સંગઠન તરીકે જે આપણા સાગરભાઈના ખ્યાલ છે એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અમે બધા ભેગા કરીને મોટા પ્રમાણમાં ખેડૂતો માટે રીટ પિટિશન કરેલી કે ભાઈ અમને પૂરું વળતર મળતું નથી અને અમારી જમીન મફતના ભાવે પડાવી લેવામાં આવે છે. હવે એક ઉદાહરણ તમને હું આપીશ કે દાવડા છે નડિયાદની બાજુમાં, આજે 6 લેનનો ટ્રેક આપણો નેશનલ હાઈવે બનેલો છે. એ ખેડૂતની કરુણ દશા હું તમને કહું, કાકા છે લગભગ 82 વર્ષની ઉંમરના છે, એમની 3 પેઢીથી એમને જમીન લગભગ 60 વીઘાની ઉપર જમીન સાચવેલી, જીવની જેમ સાચવેલી. એ જમીનમાં ફળદ્રુપ જમીન છે. તો એમના એ ખેતરમાંથી સૌ પ્રથમ તો કેનાલ ગઈ, ત્યારે એમની જમીન ગઈ. બીજી વખત નેશનલ હાઈવે બન્યો ત્યારે પણ એમની જમીન ગઈ. અને હવે જે બુલેટ ટ્રેનની જે ટ્રેક જવાનો છે ને એ થ્રુ આઉટ પેરેલલ એમની જમીનમાંથી પડે, એટલે 80% જમીન, એમની કિંમતી જમીન એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જઈ. કરુણતાની વાત એ, મોટી મોટી જાહેરાતો કરે, ન્યૂઝપેપર તમે આજના દરરોજના પેપરો જોશો કે અમે આ યોજના કરી ખેડૂતો માટે, અમે આમ કર્યું તેમ કર્યું, પણ આ ખેડૂતોની જે મોંઘી જમીન છે એ જમીનના ભાવ 1 વીઘાના 1 કરોડથી 1.5 કરોડની આસપાસ એ જમીનના ભાવ છે. એ ખેડૂત ધારક તો પહેલાના ટાઈમમાં 5 વર્ષ 10 વર્ષ પહેલા વેચી શક્યા હોત, પણ એ ખેડૂતો એ જમીન નથી વેચી, કારણ કે જમીનને એ ખેડૂતો પોતાની આજીવિકાનું સાધન સમજે છે, એને એટલા પ્રેમથી રાખતા હોય છે એટલે વેચી નહીં. આજે એ ખેડૂતની દયની હાલત અને મેન્ટલ હોસ્પિટલમાં એ કાકાને સારવાર કરાવવા પણ જવું પડ્યું હતું. એટલે એવું નથી કે અમે નથી જતા, અને આ મામલો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યો. અને એનું જ કારણ છે કે બુલેટ ટ્રેન 2022માં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું દોડાડવાનું, એ આજે સાકાર નથી થયું. કારણ કે વાત કહેવાની કંઈક, કરવાની કઈ, કાયદો કંઈક બનાવે, અમલ ના કરવો અને ફક્ત ઉદ્યોગપતિનો ફાયદો થાય એવા નિર્ણયો આજની આ સરકાર 2014 પછી આવેલી લઈ રહી છે. અને એટલા માટે જ ખેડૂતો ઉપવાસ આંદોલનથી માંડીને અલગ અલગ પ્રકારના આંદોલનો આજે દેશભરમાં કરી રહ્યા છે. એક સારો સવાલ મને સૂજી ગયો. સાગરભાઈ,
કે એટલે આ બધાને કદાચ જાણવામાં રસ હશે, મને અચાનક યાદ આવી ગયું કે દાખલા તરીકે માનો કે 35 વર્ષ માટે એક ખાનગી કંપની સાથે સરકાર કરાર કરે કે એકવાર લાઈન નીકળી પછી એ 35 વર્ષ માટે એને જે ઉદ્યોગો કે જ્યાં આપવી હોય ત્યાં એ આપે, તો 35 વર્ષ સુધી માનો કે એમાંથી વીજળીમાંથી જે પણ મળવાનું છે એટલે જે પૈસા મળવાના છે એ મળવાના છે કંપનીને, એટલે ખાનગી કંપનીને. હવે તો એનો જે બોજ છે એ સરકાર કેમ ઉઠાવે? તો એ કંપની પાસેથી ના લેવાય? આ તો હું સમજવા માંગુ છું. સાગરભાઈ, આ મને સૂઝ્યું એ પૂછ્યું. હેમંતભાઈ, આમાં છે ને ખેડૂતો માટેના લાંબા ગાળાના ઉપાયો ઘણા છે. દાખલા તરીકે એટલે આ જયારે કાયદો બન્યો ને એના નિયમોમાં પણ જોગવાઈ છે, માત્ર વળતરની વાત નથી. ખેડૂત ઈચ્છે તો વાર્ષિક ભાડું લઈ શકે છે, આ કાયદામાં આપેલો અધિકાર છે. તો એ અનંતકાળ સુધી ચાલવાનો છે, પણ એને આખો સરકારે બાજુમાં મૂકી દીધો છે. એટલે અત્યારે એ અમલમાં છે કે નથી? એટલે કાયદામાં જોગવાઈ છે, કાયદામાં છે. વાસ્તવિક અમલ ક્યાંય થતો નથી. ખેડૂતો ભાડું માંગે તો સરકાર નહીં, માનો કે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આ મામલે ખેડૂત એટલે કંપનીને એવો આદેશ આપી શકે કે આ જે છે એ નિયમ અંતર્ગત જો ખેડૂત ઈચ્છતો હોય તો પરમેનન્ટ એનું ભાડું માગી શકે. તમને એ પણ કહું કે જો આ જે ગુજરાત સરકારનો 2017 નો જીઆર છે ને, જંત્રીના 80% આપવાનો, કોઈ હાઈકોર્ટમાં પિટિશન કરે તો 3 જ હિયરિંગમાં, 3 કે 4 હિયરિંગમાં આ જીઆર કેન્સલ થઈ જાય. સાદું કારણ છે, બંધારણથી વિરુદ્ધ કાયદો ન બની શકે અને કાયદાથી વિરુદ્ધ જીઆર બહાર ન પડી શકે. આ જીઆર આખો કાયદાની જે મૂળ ભાવના છે ખેડૂતને ભવિષ્યનો લાભ આપવાની, એની વિરુદ્ધ છે. માત્ર 80% અને 7% આપવાની વાત છે. એટલે આ જીઆર પણ રદ થઈ શકે. તમે જે ભાડાની વાત કરો છો એ ભાડાની વ્યવસ્થા પણ કરી શકાય, પણ જ્યારે પણ કોર્ટમાં જઈએ ત્યારે સરકારનું વલણ અનુકૂળ જોઈએ. સરકારના વલણ વિરુદ્ધ થઈ શકતું નથી, આ વાસ્તવિકતા છે. હું એક બે બીજા દાખલા આપી દઉં. હિતેન્દ્રભાઈ કહેતા હતા કે આગળ કોઈકનું જતું હોય, કોઈકને લાઈટ મળતી હોય તો આપણા ખેતરમાં થાંભલો નાખવા દેવો પડે. સાચી વાત છે. મને 2 પ્રસંગો હેમંતભાઈ નથી સમજાતા કે ક્યારેય કોઈ મોટા માણસના ફાર્મ હાઉસમાં શા માટે વીજળીનો થાંભલો નથી આવતો. અને હું તમને જગ્યા બતાવું, લઈ જઈને એક ફાર્મ બતાવું, એ ડાયવર્ટ કરે 100 વીઘાથી મોટું ફાર્મ છે, એની આજુબાજુનું એક પણ ખેતર થાંભલા વગરનું નથી અને એ ફાર્મ હાઉસમાં એક પણ થાંભલો નથી. હા, હવે તમે જુનાગઢ જાઓ જ્યારે, તો જેતપુરનો જે બ્રિજ છે એ બ્રિજની ઉપર ચડીને તમે આગળ નજર કરજો જુનાગઢ તરફ, એ હાઈવે આમ સાપના લીસોટાની જેમ જાય છે. કારણ કોઈ પણ ખેડૂતને પૂછો, એ જેટલા વળાંક લીધા છે ને એ મોટા માણસોની જમીનો બચાવી છે. એટલે વિકાસ માટે ગરીબ ખેડૂતે જ ભોગ આપવાનો, અમીરે ભોગ નહીં આપવાનો. આ જે ભાવના છે ને એની સામે મારો વાંધો છે. જેમ જંત્રીમાં તમે થાંભલામાં ભાડું આપી શકો, એમ તમે રોડ પર તો ટોલ ટેક્સ ઉઘરાવો છો. જે ખેડૂતના જેટલા સ્ક્વેર મીટર જમીન લો છો એને લાઈફ ટાઈમ એનો શેર હિસ્સો શા માટે આપીને પૈસા ના આપી શકો ટોલ ટેક્સમાં ભાગ? વિચારવું પડે. આ કેબલિંગ ન થઈ શકે. હાઈવે ની પેરેલલ જમીનો પડી છે તો મહિને જવાનું છે. હા, અને આ જમીન એટલે હાઈવે ની પેરેલલ, રેલવે ટ્રેક ની પેરેલલ આટલી બધી જમીનો પડી છે, તમે કેબલિંગ ન કરી શકો. ટેકનોલોજી જે 1885માં જયારે ટેલિગ્રાફ એક્ટ બન્યો ત્યારે એ જમાનાની ટેકનોલોજી પ્રમાણે આ એક્ટ બન્યો હતો. આજે 2021માં છીએ અને સૌથી મોટી ગેમ જે સરકાર અને કંપનીઓ રમી રહી છે ને એ હેમંતભાઈ સમજવા જેવી છે. કંપનીઓ જે આ લાયસન્સી કંપનીઓ છે એ 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ નીચે મંજૂર થયેલી છે, નોંધણી થયેલી છે. અને કલમ કઈ વાપરે છે? 1885ના ટેલિગ્રાફ એક્ટની. હવે ટેલિગ્રાફ ભારત સરકારે જ રદ કરી દીધો છે. ટેલિગ્રાફનો જમાનો નથી, રદ કર્યો, પણ પેલો કાયદામાં એક કલમ છે એને 2021માં પણ વાપરે છે. સરકાર એક જીઆર બહાર ન પાડી શકે કે ટેલિગ્રાફ એક્ટ પણ રદ થાય છે? પાર્લામેન્ટમાં પણ કરી શકાય. તો પછી આ કંપનીઓ કેવી રીતે વાપરે? એટલે આખી જે પૈસાદાર એટલે મોંઘી ફી વસૂલતા વકીલોની ચાલાકીઓનો લાભ કંપનીઓ અને સરકારને મળે છે, ગરીબ ખેડૂત એમાં ભોગ બને છે. ઓકે સાગરભાઈ, હાર્દિકભાઈ ક્યારના કંઈક કહેવા માંગે છે. આપણે બધા અહીંયા ચર્ચા કરીએ છીએ એ છેક સુરતથી છે. હાર્દિકભાઈ, ખૂબ ટૂંકમાં તમારી વાત મૂકો, શું કહેવા માંગો છો? હેમંતભાઈ થેન્ક યુ મને બોલવા દેવા બદલ.
મારે એટલું કહેવું છે કે આજે આખી પ્રોસેસ જે છે ટાવર નાખવા દેવાની અને કઈ રીતે ગેટકો કે બીજી વીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં ટાવરો નાખી જાય છે, એની અંદર પોલીસનો રોલ ખૂબ મહત્વનો છે. પોલીસને આ લોકો ઓનલાઈન બંદોબસ્ત માટેના પૈસા આપી દે એટલે પોલીસ તરત જ એમને બંદોબસ્ત ફાળવીને અને પોલીસનો ડર બતાવીને આ લોકો આ કામ કરી જાય છે. પોલીસ એક જ વસ્તુ અમને કહે છે કે આ કોર્ટની મેટર છે, તમે કોર્ટ જોડે વાત કરો. અને હાલમાં કોરોનાનો સમય હોવાથી હમણાં કોઈ પણ કન્ટેમ્પની અરજીઓ હાઈકોર્ટની અંદર ફાઇલ કરી શકાતી નથી, જેને લઈને આ લોકો એનો મિસયુઝ કરીને આ ટાવરો નાખી જાય છે. હવે નવાઈની વાત એ છે કે હાઈકોર્ટનો કમ્પન્સેશનનો હુકમ હોવા છતાં પણ જો આ લોકો એનો અમલ નથી કરતા તો શું એનો અમલ કરાવવા માટે પણ આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે? એ એક પ્રશ્ન છે. અને કેટલા ખેડૂતો હાઈકોર્ટનો ફીઝ અફોર્ડ કરી શકે, કેટલા ખેડૂતો જઈ શકે, કેટલા ખેડૂતોને આ કાયદાઓનું પણ થોડું નોલેજ છે. ખેતરોમાં જ્યાં પોલીસ આવે છે એટલે ખેડૂતોને તો જાણે એવું લાગે છે કે એમણે કઈ ગુનો કર્યો છે. અને આજે પણ અમે જયારે વિડીયોગ્રાફી કરતા હતા ત્યાં કે અમારે હાઈકોર્ટની અંદર આજે કન્ટેમ્પ થઈ રહ્યું છે તો એનો વિડીયો તો પોલીસે અમારી જોડે ઝપાઝપી કરી, અમને વિડીયો રેકોર્ડિંગ નહીં કરવા દીધું. ત્યાં સુધીનું બધું ચાલી રહ્યું છે. એટલે આમાં પોલીસનો રોલ બહુ મહત્વનો છે અને ત્યાં વધારે પડતી દાદાગીરીઓ પોલીસના હેડ કોન્સ્ટેબલો, પીએસઆઈ એ લેવલના જ અધિકારીઓ આવે છે. એસપી, કમિશનર સાહેબ એ લોકો તો કોઈ સંબંધ નથી. અને આજે અમરોલી પોલીસ સ્ટેશન છે એ લોકોએ તો અમારી કોઈ અરજી પણ તમારી સ્વીકારી મરજી નથી. વિરુદ્ધ કંઈ પણ કામ થતું હોય તો તમારે જિલ્લા કલેક્ટર અને એસપી ને મળવું. હવે કંપની જ ડાયરેક્ટ જિલ્લા કલેક્ટર અને એસપી જોડે ટાઈપ કરી લે અને સીધા જ એ અમલદારી કરવા માટે જમીન પર ઉતરે, ખેતીની જમીન પર ઉતરે તો એ તો ખેડૂત કશું નથી કરી શકવાનો, કારણ કે ખેડૂતે ન્યાય માંગવા તો પાછું એસપી અને કલેક્ટર પાસે જવાનું છે. હવે જો એના જ હુકમથી કંપનીના માણસો ખેતરમાં જાય તો એ તો કોઈ પ્રશ્ન જ નથી, એમાં કશું જ નથી થવાનું અને ખેડૂત પણ એમાં કશું જ નહીં કરી શકે, કારણ કે આ બંને જે ફોજ લઈને ઉતરે એની સામે એક ડર જે છે એ ખેડૂતને નહીં કોઈ પણને હોય. પોલીસનો ડર તો રહેવો જોઈએ, પરંતુ જ્યાં કાયદો અને જે વ્યવસ્થા જાળવવાની હોય ત્યાં બરાબર છે, પરંતુ આ ખેડૂતોનો જ્યાં હક હોય ત્યાં પોલીસે પણ ખૂબ જ સંયમથી વર્તવું જોઈએ. આપણે એક બ્રેક લઈએ, બ્રેક પછી આ જે તમામ સવાલો છે એના પણ જવાબ લઈશું. બ્રેક પછી આપનું સ્વાગત છે મહામંથનમાં. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે ઇલેક્ટ્રિસિટી આપણે આખા શહેરોમાં, ઉદ્યોગોમાં વાપરીએ છીએ એના જે વાયર જાય છે એના માટે થાંભલાનું સ્ટ્રક્ચર જે ઊભું થાય છે અને એમાં જે વળતરના પ્રશ્નો ઊભા થાય છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી સાથે રાજુભાઈ કરપડા જોડાયેલા છે. રાજુભાઈ, તમને એ પૂછવા માંગુ છું કે અત્યાર સુધીમાં આ જે કે લડત ચાલી એમાં તમે કીધું કે એક જગ્યાએ તો 200 અરજીઓ જે છે એ થઈ અને કલેક્ટર સામે એ તમે કેસ હારી ગયા, એ ખેડૂતો હારી ગયા, પણ એવો કોઈ કેસ બને છે કે ખેડૂતો જીતે છે? કારણ કે નિયમ એવું કહે છે કે કલેક્ટર ન્યાય આપવા માટે બંધાયેલા છે અને ત્યાંથી જો તમને ના મળે ન્યાય અને અથવા તમે અસંતોષી હોવ અથવા તમને અસંતોષ છે કે જે કંઈ કલેક્ટરે ઠેરવ્યું એ નથી માનવામાં તો સેશન્સ કે હાઈકોર્ટમાં જાઓ, તો એવા કોઈ કિસ્સા તમારા ધ્યાનમાં છે આ 4-5 જિલ્લાઓમાં લાકડિયા લાઇનમાં કે કલેક્ટર સુધી વાત ગઈ હોય અને ખેડૂતના સંતોષ મુજબની જે છે ઠરાવ કે ઓર્ડર કે આદેશ એ કંપનીને કલેક્ટરે કર્યો હોય? રાજુભાઈ. જી હેમંતભાઈ, હવે અમે લાકડિયાથી લઈને બરોડા સુધીના ખેડૂતોની એકવાર મીટિંગ કરેલી. બધા જ ખેડૂતોને બધા જ જિલ્લામાંથી અમે બોલાવેલા અને હળવદમાં અમે મીટિંગ કરેલી. પણ આ તમે જે પ્રશ્ન પૂછ્યો આનો જવાબ અમને હજુ સુધી ખેડૂત જીત્યા હોય ખેડૂતની ફેવરમાં જજમેન્ટ આવ્યું હોય એવો જવાબ અમને ત્યારે પણ મળેલો નહીં. બીજી વાત, જે સાગરભાઈએ વાત કરી કે કોઈ મોટા ગજાના વ્યક્તિ હોય કે મોટા કોઈ પ્રતિષ્ઠિત આગેવાન હોય તો એના ખેતર પૂરતી આ લાઈન વળાંક લેતી હોય છે. મૂળ વાત એ છે કે જ્યાં ખેડૂતને પોતાના પાક નુકસાનનું વળતર ચૂકવવાનું હોય ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં, મોરબી જિલ્લામાં એક પણ જગ્યાએ એક પણ ખેડૂતને ત્યાં પાકનું પંચરોજ કામ થયું નથી કે કેટલું નુકસાન છે. હવે જે તમે પાકનું પંચરોજ કામ જ નથી કરતા તો નુકસાનનું વળતર કેવી રીતે નક્કી કરી શકો? બીજી વાત કે જ્યાં પોલ ઉભો કરવામાં આવે છે એને 3 હપ્તામાં ખેડૂતને પૈસા ચૂકવવાના હોય છે. ફાઉન્ડેશન થાય ત્યારે, ટાવર ઉભો થઈ જાય ત્યારે અને તાર ચૂકવે ત્યારે છેલ્લે 20%, પહેલા 2 હપ્તા 40-40%. પણ અત્યાર સુધી
આજની જ એક વાત હું કરું, મૂળી તાલુકાના ગોદાવરી ગામે જ્યાં હું જઈને આવ્યો હતો બપોરે, જ્યાં ખેડૂતને ટાવર ઉભો થઈ ગયો છે 1 પણ રૂપિયો વળતર ચૂકવા વગર. ખેડૂતે જયારે કામ રોકાયું ત્યારે પોલીસને બોલાવીને જે હમણાં વાત થઈ એ મુજબ ખેડૂતને ધમકાવવામાં આવ્યા. હવે વાત કરીએ કલેક્ટર થી આગળ કોર્ટમાં જવાની, તો ખેડૂત 100 ખેડૂતને વિરોધ હોય તો એ 100 માંથી માંડ 10 ખેડૂત એવા હોય છે જે કોર્ટમાં ખર્ચો કરીને જઈ શકે. બાકીના 90 ખેડૂત એવા હોય છે જેને અમથો જ સમય નથી હોતો. હેમંતભાઈ, એમાં હાઈકોર્ટના ધક્કા ખેડૂત કેવી રીતે કરી શકે? નંબર 2 કે એવી કઈ વ્યવસ્થા શું કામ ઉભી કરવામાં ન આવે કે બજાર ભાવ જે ચાલે છે એ મુજબ ખેડૂતને વળતર મળે. બજાર ભાવ વિસ્તાર વાઇઝ બધાને ખ્યાલ હોય છે, એ વિસ્તારમાં એક એવી કમિટીની દરેક જિલ્લામાં રચના કરવામાં આવે. આ પ્રશ્ન દિવસે ને દિવસે મોટો થતો જાય છે, તો દરેક જિલ્લામાં એવી કઈક કમિટીની રચના કરવામાં આવે કે તાલુકા વાઇઝ ખરેખર બજાર ભાવ શું ચાલે છે એનું નિરીક્ષણ કરી અને એ કમિટી નક્કી કરે. એમાં દરેક ગામના પણ એક સરપંચ અને તલાટીનો સામેલ કરવામાં આવે, તો એ મુજબ વળતર, યોગ્ય વળતર મળશે. મહત્વની વાત કે જ્યાં વીજ લાઈન પસાર થાય છે હવે ટૂંકા ખેતર થઈ ગયા છે, નાના ખેડૂત બની ગયા છે, એટલે શું થાય છે ઈ જમીન ભવિષ્યમાં ક્યારેય એને થવાની નથી જે મોટામાં મોટું ખેડૂતોને ખોટ અને નુકસાન છે. આ નુકસાન ક્યારેય ભરપાઈ ના કરી શકે. તેમ છતાં લાગણી અને લગાવ પોતાની જમીનને ખેડૂત માં કહે છે, ઈ જમીનની અંદર ટાવર જયારે ઉભા કરતા હોય ઈ ટાવરને રોકવાની પણ અધિકાર ખેડૂતને નથી. જો ખેડૂત રોકે તો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે, 2 દિવસ બેસાડી રાખવામાં આવે, ત્યાર પછી ટાવર ઉભા થઈ જાય. આ હળવદ તાલુકાની બનેલી ઘટના છે ગયા અઠવાડિયામાં. આ વેદના ખેડૂત કોને જઈને કરે? એના માટે સરકારને એક નમ્ર વિનંતી કરીએ, હિતેન્દ્રભાઈ થ્રુ અને વીટીવી ના માધ્યમથી એક અમારી માંગણી છે કે ખરેખર ખેડૂતને પૂરતું વળતર મળી રહે એના માટે તાત્કાલિક ધોરણે કોઈ વિચારણા કરવામાં આવે, નહીતર ખેડૂતોના આંસુ સિવાય ખેડૂતોની આંખમાં કાંઈ નથી. ઓકે, અમે સ્થળ ઉપર જોઈને આવ્યા છીએ. ઓકે રાજુભાઈ, સાગરભાઈ તમે કંઈક કહેતા હતા જ્યારે રાજુભાઈ બોલતા હતા ત્યારે. એટલે તમે કલેક્ટરની વાત કરતા હતા ને, એવા અનેક કલેક્ટરોને હું જાણું છું, ત્યાંના ખેડૂતોએ જે મને રજૂઆતો કરેલી છે કે એમને કલેક્ટર ઓફિસે બોલાવવામાં આવે, બેસાડી રાખવામાં આવે, પછી ક્લાર્ક સહી લઈ લે અને એમને મોકલી દે એટલે એમનું હિયરિંગ થઈ ગયું. એમ બહાર બેસાડી રાખીને જ હિયરિંગ થઈ જાય એટલે ટેલિપથીથી થતું હશે કે શું હું નથી જાણતો, અને પછી કલેક્ટર એને પોલીસ પ્રોટેક્શનનો હુકમ કરી દે. આ ઘટનાઓ ભાગ્યે જ કોઈ જિલ્લામાં નથી બનતી એવું બને છે. મોટા ભાગના કોઈક અપવાદોને બાદ કરતા મોટા ભાગના કલેક્ટરો આ રીતે જ વર્તે છે. એટલે પોલીસ પ્રોટેક્શન એટલે કોના માટે એ તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. પોલીસ પ્રોટેક્શન, પોલીસ કંપની શું કરે છે કે એડવાન્સમાં જ એપ્રોચ કરી લે છે. હા, એટલે કંપનીના માણસો માટે પોલીસ પ્રોટેક્શન આપે. ખેડૂતને પોલીસ પ્રોટેક્શન કદી નથી મળતું. ખેડૂતોની પીઠ મૂળે મજબૂત હોય ને એટલે દંડા માટે રિઝર્વ રાખેલી છે. હું બીજું એક સૂચન એમના હિતેન્દ્રભાઈના માધ્યમથી કહેવા માંગુ છું કે આ કલેક્ટરો કેવું નથી સાંભળતા એનો પણ એમાં જવાબ છે. અહીંયા જે મેં અગાઉ વાત કરી પીપલજ મુબારકપુરની ગાંધીનગર પાસે, ત્યાં અડીને 3 ગામના ગૌચર સળંગ છે. લાઈનને સહેજ જ ખસેડે તો ઘણા બધા ખેડૂતોની જમીન બચે એમ છે. કલેક્ટરે અભિપ્રાય માંગ્યો 2 પ્રાંત ઓફિસરનો. ગાંધીનગર પ્રાંત ઓફિસરે કહ્યું કે આ લાઈન બદલીને ખેડૂતોની જમીન બચાવી શકાય એમ છે. કલોલ પ્રાંત ઓફિસર ત્યાં ગયા જ નહીં, એમને કંપનીએ જે રિપોર્ટ કર્યો એના ઉપર જ એમણે સહી કરીને મોકલી દીધું કે લાઈન બદલી શકાય એમ નથી. એટલે કલેક્ટર ગાંધીનગરે પણ જે એમને અનુકૂળ હતો કંપનીને એ જ હુકમ ફાઇનલ કર્યો કે લાઈન બદલી શકાય એમ નથી. જ્યારે આખું વહીવટી તંત્ર ત્યાં સેવામાં હાજર હોય, રાજ્યનું પોલીસ તંત્ર ત્યાં સેવામાં હાજર હોય, સામે મબલખ પૈસો હોય, ત્યારે સામાન્ય ખેડૂતના હિતમાં એક પણ ચુકાદો આવે એવી અપેક્ષા આપણે રાખી કેવી રીતે શકીએ. હું 2-3 સૂચનો હિતેન્દ્રભાઈના માધ્યમથી કરવા માંગુ છું કે સૌથી પહેલા તો ગૃહ વિભાગ એવો પરિપત્ર ન કરી શકે કે જ્યાં સુધી ખેડૂતોનો મામલો સેટલ ન થાય ત્યાં સુધી પોલીસે જવું નહીં. એમાં શા માટે તમારે ખેડૂતને દબડાવવો પડે છે દર વખતે? અને કાયદાએ આપેલો અધિકાર છે એની વિરુદ્ધ પાછો પોલીસનો જ ઉપયોગ કરવાનો, જેનું કાયદાને પળાવવાની જવાબદારી છે. તો આ એક થઈ શકે કે ગૃહ વિભાગ પરિપત્ર કરી શકે. એક આડ વાત થશે, પણ મેં કેબલિંગની વાત કરી કે હવે ટેકનોલોજી ઘણી આગળ વધી છે, તો નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, રેલવે ટ્રેક એની બાજુમાં તમે કેબલથી પણ હાઈ ટેન્શન લાઈનો પસાર કરી શકો કે કેમ એ વિકલ્પ ટેકનોલોજી વિકસાવી ન શકાય?
તો હજારો હેક્ટર જમીન ખેડૂતોની બચી શકે એમ છે ગુજરાતમાં. ત્રીજું, 2017માં તમે જીઆર કર્યો એ પહેલા આડેધડ લાઈનો નાખી છે. કોઈ ખેડૂતને 15,000 રૂપિયા આપ્યા હોય ને હેમંતભાઈ, 15,000, 20,000, 25,000 એવા તો તમે કહો તો હું વીટીવીમાં કાલે 1,000 ખેડૂત ઉભા કરું કે જેને 10,000, 12,000, 15,000 રૂપિયા આપીને એની કિંમતી જમીનમાં થાંભલા નાખી દીધા, વાયર ખેંચાઈ ગયા, લાઈનો ચાલુ થઈ ગઈ. તો સરકાર આ બાબતમાં જે બી રિવાઇઝ હુકમ કરે, એ જેમ કર્મચારીઓ અને ધારાસભ્યો પોતાનો પગાર પાછલી અસરથી લે છે એમ આ લાઈનોનું વળતર પણ પાછલી અસરથી ગુજરાતના ખેડૂતોને અપાવવું જોઈએ, જો ખરેખર તમે ખેડૂતોના હિતે જ છુઓ હતો. અને આ પૈસાના મામલામાં જયારે હજારો કરોડની વાતો હોય તો એક સાદો દાખલો તમને આપી દઉં કે વડાપ્રધાન શ્રી 1000 કરોડનું વાવાઝોડા માટે પેકેજ જાહેર કરી રહ્યા. બહુ સારી વાત, બધાને આનંદ થયો હતો કે ચલો 1000 કરોડ તો આવ્યા, પણ એમાંથી લગભગ 650 કરોડ રૂપિયા એટલે કે 65% રકમ જેટકોનું જે નુકસાન થયું હતું ને એ રિપેર કરવામાં અને સરકારી કચેરીઓને જે નુકસાન થયું હતું ને એ રિપેર કરવામાં 650 કરોડ જવાના છે. હવે એ વખતે બધા એમ કહેતા હતા કે ખેડૂતોને વડાપ્રધાને 1000 કરોડ રૂપિયા આપ્યા. આમાં ખેડૂતોના ભાગે શું આવ્યું ભાઈ? એટલે જયારે જાહેરાત થાય છે ત્યારે આંકડો મોટો હોય છે, પણ એમાંથી પછી જે પેટા વિભાગો પડવા માંડે છે ત્યારે અમારા હાથમાં કંઈ આવતું નથી. છેલ્લો એક વાત એ પણ કહી દઉં કે હિતેન્દ્રભાઈ કહેતા હતા કે આ જંત્રી ઓછી છે તો કોનું પાપ છે. કેગનો એક રિપોર્ટ હિતેન્દ્રભાઈ જોઈ લે. 2 વર્ષ પહેલા જ કેગે ગુજરાત સરકારની ટીકા એ મુદ્દે કરી છે કે તમે 2011 પછી જંત્રીના રેટ રિવાઇઝ નહીં કરીને રાજ્યની તિજોરીને લગભગ 10,000 કરોડ રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. અને જંત્રીના રેટ રિવાઇઝ નહીં કરવાના 2 જે સાદા અને સરળ તાર્કિક કારણો છે, સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એ કે જે પૈસાદાર ઉદ્યોગપતિઓ અને મોટા બિલ્ડરો છે એમને જ વધારે સ્ટેમ્પ ડ્યુટી ના ભરવી પડે અને સરકારે જયારે વળતર ચૂકવવાનું આવે ત્યારે એને વધારે ભાવ ના ચૂકવવો પડે. એટલા માટે હિતેન્દ્રભાઈ આ જંત્રીના દરો રિવાઇઝ નથી થતા. 2021માં પણ અમને 2011ની જંત્રી ચૂકવાય છે. અને સરકારની વિસંગતતા જુઓ હેમંતભાઈ, આ દાખલો ચેક કરી શકાય છે, ઓન પેપર છે. આના માટે ડીએમઆઈસી માટે ભરૂચ પાસેની દરિયાની ખારી ખાડીનો ભાવ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 5600 રૂપિયા સ્ક્વેર મીટર લીધો છે. આ આંકડા તમે ચેક કરજો, ભરૂચ કલેક્ટરમાં મળશે. 5600 રૂપિયા સ્ક્વેર મીટર લીધા છે રાજ્ય સરકારે, અને એ જ બાજુના ખેડૂતોને 145 રૂપિયા સ્ક્વેર મીટર ચૂકવે છે. આ કયો ન્યાય છે તમારો? તમારે લેવાના 5600 અને ખેડૂતને આપવાના માત્ર 145 રૂપિયા. પેલા ખાડીના અને આ કેળના ઉભા પાકના બે જમીન વચ્ચેનો તો ફરક જુઓ તમે. એટલે આ ન્યાય જ્યાં તોળાતો હોય ત્યાં ખેડૂત કોની પાસેથી ન્યાય મેળવે? આ નિયમની જયારે વાત થઈ ત્યારે હાર્દિકભાઈ આંગળી ઊંચી કરતા હતા. હાર્દિકભાઈ, તમારે કંઈ કહેવું છે આ 4 સૂચનો જે કર્યા એમાં એના વિશે? હિતેન્દ્રભાઈનો જવાબ માંગીએ. હિતેન્દ્રભાઈનો. હા 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 કેમ? હા હા તમારા ભાગે બહુ મોટું કામ છે એટલે લઈ લઈશું. તમારા ભાગે બહુ મોટું કામ છે ને એટલે તમારો છેલ્લે વારો. હા હાર્દિકભાઈ, તમે ભાઈ જેની વાત છે, જેની જે વાત લઈને આવ્યા છે એ તો તમે પેલા સમજી લો, પછી તમારે રજૂઆત નહીં કરવી પડે. એટલે હાર્દિકભાઈ ને એકવાર લઈ ભાઈ તમને 3 મિનિટ સતત બોલી નાખજો. 3 ઓકે ફાઇન, 3 મિનિટ તમે સતત બોલજો. હા હાર્દિકભાઈ, તમે કઈ કહેતા હતા? હેમંતભાઈ, અમારા કેસની વધારે વિગત માટે અને બિલકુલ સ્પષ્ટ વિગત માટે અમે હાઈકોર્ટના જે વકીલ જે છે આનંદ યાજ્ઞિક સાહેબ, એમને પણ મેં કોન્ટેક્ટ નંબર આપ્યો છે તમારા રિપોર્ટરને. જો એ પણ જો આવી શકે આ કોન્ફરન્સમાં તો ઘણું સારું રહે. એ વધુ વિગત આપી શકે એમ છે, કેમ કે બહુ બધી ડિટેલો એમની પાસે છે વધારે. ઓકે, હા, હવે એક બ્રેક લઈએ, પછી હિતેન્દ્રભાઈના માથે જે સૌથી મોટું કામ છે કે આ જે સૂચનો. કેમ? હા, બોલવું તો પડશે જ તમારે. ચલો બ્રેક લઈએ, બ્રેક પછી ફરી એમનો જવાબ લઈશું. બ્રેક પછી મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને બ્રેકમાં જતા પહેલા જે હિતેન્દ્રભાઈને આપણે પૂછતા હતા કે આ જે 4 સજેશન કર્યા, આપણે આ 1.5 કલાક જે ચર્ચા કરી એમાં સાગરભાઈએ 4 સજેશન કર્યા, અને એ 4 સજેશન પછી હિતેન્દ્રભાઈને આ બધો જ સમય અર્પિત છે. 3 મિનિટ તમે જ બોલજો કે સરકારમાં હવે તમે આ બધા પ્રશ્નો જાણ્યા પછી શું કહેશો અને જેમાં ખેડૂતોનું ભલું થાય અને બધાનું ભલું થાય.
સજેશનો હેમંતભાઈ, આવકારીએ છીએ. હાર્દિકભાઈ, રાજુભાઈ અને ભાઈ સાગરભાઈએ બહુ દિલથી કર્યા છે. બે વાર એમને સમય મળ્યો એટલે થોડુંક મારા ધ્યાન બહાર પણ જતું રહ્યું છે. પણ સૂઝબૂઝ ઇરાદાથી એમને જે રજૂઆતો કરી છે અને વાસ્તવમાં આવું બન્યું છે. આમ તો મોટાભાગે ગુજરાતમાં જેટકોની એવી ફરિયાદો નથી, એટલા માટે કે કંપની શબ્દ જે હેમંતભાઈ વાપરવામાં આવે છે એવું કોઈ થર્ડ પાર્ટી છે નહીં. કલેક્ટર સરકારી છે, ડીએસપી પણ સરકારી છે, જેટકેનો અધિકારી પણ સરકારી છે અને આ કામ પણ સરકારી છે. એટલે ક્યાંય પણ કોઈ ખોટું કરી જાય, કોઈ કંપનીના હિતમાં કોઈ અધિકારી કામ કરે એવું છે નહીં. વાસ્તવમાં ખેડૂતની જમીન જાય, એની મોંઘામૂલી જમીન જાય ત્યારે ખેડૂતનું હૃદય દ્રવી ઉઠે અને એને જો વળતર ન મળે તો મુશ્કેલી પડે. આવા પ્રકારના કોઈ કેસો ધ્યાનમાં હશે, હું ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશ. હું ઓથોરિટી નથી, પણ પ્રામાણિક પ્રયત્ન કરીશ કે એ દિશામાં કંઈક કામ થાય. પણ વાસ્તવિકતામાં હમણાં ગુજરાતમાં એક ફેશન થઈ છે, તો કોંગ્રેસ સરકારના આગેવાનો અને કેટલાક બીજા આગેવાનો કે બુલેટ ટ્રેન તો વિરોધ, મેટ્રો ટ્રેન તો વિરોધ, નર્મદાનું કામ થતું હોય તો વિરોધ, આવી કોઈ જેટકોની લાઈન થતી હોય તો વિરોધ. તો ખેડૂતોને આ રીતે ઉશ્કાઈ અને જો આપણે પાવર વધારે જોઈએ છે, કનેક્શનો નવા જોઈએ છે. ગુજરાતની સરકારે છેલ્લા 6 વર્ષમાં 7 લાખ કનેક્શન આપ્યા, તો પાવર તો જોશે ને. પાવર ઉત્પાદનનું કેન્દ્ર જ્યાં લિગ્નાઇટ મળે છે ત્યાં લિગ્નાઇટ આધારિત છે, જ્યાં ગેસ મળે છે તો ગેસ આધારિત છે, કોલસો નજીકમાંથી ઉપલબ્ધ થાય તો કોલસા આધારિત છે. તો એ જે વાપરનારા છે ત્યાં લાવવું તો પડશે જ, પણ વળતર મળે એ જરૂર છે. ખેડૂતની લાગણી સંમત છે અને વળતરની ક્યાંક વિસંગતતાઓ છે, જે સૂચનો છે એ પણ આપણે સરકારમાં પ્રામાણિકતાથી મૂકીશું. પણ આ બધી વાતો જે પ્રમાણેની થઈ, અતુલભાઈ હમણાં આનંદ બહુ લેતા હતા કે આવું બધું થવું જોઈએ, તો ડાહી સાસરીને જઈને ગાડીને શિખામણ આપે. આ 2007 પહેલા આ જે રાજુભાઈએ વાત કરી કે સાગરભાઈએ શીખવાડ્યું કે એના પાનમાં 7.5% મળે, થાંભલામાં 85% મળે, ફળનું આટલું મળે. મને એક ચેક બતાવે 2007 પહેલા કે 2000ની સાલ પહેલા અથવા કોંગ્રેસ શાસિત કોઈ રાજ્યમાં કે કોઈ ખેડૂતને એક પૈસો મળ્યો હોય એવો ચેક બતાવે. અથવા સરકારમાંથી ક્યાંય પણ એક પૈસો ટ્રેઝરીમાંથી ગયો હોય કે ખેડૂતને ટ્રાન્સમિશન લાઈન માટે કે એમડીઆર જિલ્લાને જોડતા રસ્તા માટે કે મેઇન હાઈવે થી ગામને જોડતા રસ્તા માટે એક પણ પૈસો ક્યાંય ચૂકવ્યો હોય ને એવું બતાવે. આજે તમને રાડ્યા પછી દાપણ થયા અને આજે તમે મુખ્ય, અમારી તો જવાબદારી છે. અને એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવી ત્યારે 2003માં છેક 1985 નો ઇલેક્ટ્રિસિટી આ એક્ટ હતો એને સુધારીને મોડલ આ એક્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યો અને 17માં હાઈકોર્ટના ગાઈડલાઈનમાં એની માર્ગદર્શિકા પણ ગુજરાતની સરકારે બનાવી છે. તમારે તો આમાં બોલવાનો અધિકાર જ નથી. ક્યાંય આપ્યું છે? મારી પાસે મારા પોતાના એવા વારો નથી આવ્યો બોલવાનો. ઓકે, સારું ચાલ. કે હજુ વળતર નથી મળ્યું. એટલે એવું ના બોલો કે બોલવાનો હક નથી. સાંભળો, તમે બોલવાનો હક છીનવી લેવાવાળા કોણ છો, અતુલભાઈ, એવું તમે નહીં, ક્યારેય ના બોલી શકો. ઓકે, શું બોલવાનો હક અતુલભાઈ, નથી? ઓકે, બોલવાનો એટલા માટે એક અધિકાર મિનિટ. નહીં બિલકુલ કે તમે તમે કશું કર્યું ઓકે, નથી એમ. નહીં, બોલે એનો અવાજ. સ્વતંત્ર ભારતના ઓકે, ફાઇન. નાગરિક છું, આ કેવી વાત કરો? અતુલભાઈ, આ અતુલભાઈ, બે મિત્રો કઈ જૂઠું બોલે એક છે? મિનિટ હું કહું. અતુલભાઈને એની વાત રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, ચાહે એ કોંગ્રેસ પાર્ટીનો વિચાર હોય કે પોતાનો હોય. આ એક વાત. અને વાત રહી હિતેન્દ્રભાઈ, તમે જે બે શબ્દો બોલ્યા ડાહ્યા પછી અને ડાપણ પહેલા, નહીં, ડાપણ પહેલા, એ એવા શબ્દો આપણે ટીવી પર નહીં બોલવા જોઈએ. નહીતર તો છે ને ગુજરાતનો કોઈ કોમન માણસ કોને ડાયા પછી કહેશે અને ડાપણ પહેલા કહેશે ને એનો હિસાબ હું ને તમે નહીં લગાવી શકીએ. બહુ સારી વાત કરી તમે. એક વાત કરી કે જ્યારે વિકાસની વાત હોય ત્યારે બધા વિરોધ કરે છે. જ્યારે આ વાવાઝોડું તોકતે આવ્યું, આ બધા દર્શક મિત્રોને ખબર હશે કે જેટકોએ 10 દિવસમાં તમામ જે વીજના થાંભલા છે એ ઊભા કરી દીધેલા. તો વીટીવીએ અમે એક પ્રોગ્રામ ચલાવેલો કે અંધારામાં અજવાળાના સાથી, અંધારામાં અજવાળાના વીર, આવા અમે એમને કહેલા. અને એ જે 10 દિવસમાં એમણે કામ કર્યું એના પર અડધો કલાક અમે બતાવ્યું હતું કે આ લોકોએ કેટલી મહેનત કરીને બતાવ્યું. તો મુદ્દો એ છે કે વિકાસનો કોઈ વાંધો નથી, વિકાસનો કોઈ વિરોધ પણ નથી, પરંતુ માનો કે કોઈ એક કંપની કોઈ જગ્યાએ સારું કામ કરી રહી છે, સરકારી કંપની છે, કાંઈ વાંધો નહીં, આપણે એને વખાણી, ખૂબ સારું કામ કર્યું. પણ 10 દિવસ પછી આપણને ખબર પડી કે આ એક મુદ્દો છે, તો એ મુદ્દાને પણ લીધો. કંપનીનો વિરોધ નથી, વ્યવસ્થાનો વિરોધ છે, જે આપણે બધાએ એને બદલવાની જરૂર છે. અને ખાસ તમે સરકારના પ્રતિનિધિ છો, એટલે પાર્ટીના પ્રતિનિધિ છો, એટલે તમને આ લોકો બધા સવાલ કરે છે. આપ જે અતુલભાઈ જોડાયા, આપ હિતેન્દ્રભાઈ જોડાયા, સાગરભાઈ જોડાયા, હાર્દિકભાઈ જોડાયા. નહીં બોલવાનો. નહીં, પ્લીઝ, હવે નહીં, પ્લીઝ, હવે નહીં. ભાઈ, આ મિત્રોને અવાજ બંધ કરજો, અવાજ બંધ કરજો આમના બંનેના. પ્લીઝ, હવે નહીં.
હવે નહીં, તમારા અવાજ બંધ થઈ ગયા છે અતુલભાઈ, બંનેના અવાજ બંધ થઈ ગયા છે. ઓકે ફાઇન, પતી ગઈ વાર્તા. તો આજે રાજુભાઈ, હાર્દિકભાઈ, સાગરભાઈ, અતુલભાઈ ને હિતેન્દ્રભાઈ, આ પાંચે જે મહાનુભાવો જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના આ જે વિષય પર જે કંઈ વિચારો હતા અને સૂચનો હતા એ પણ બધા દર્શક મિત્રોએ જોયા છે. તો મિત્રો, હંમેશા વાતનો વિરોધ નથી, પરંતુ જે સારી વાત થાય છે એને વખાણવી પણ જરૂરી છે. આજે એક એવું એક સંશોધન થયું છે જે હું આપને બતાવવા માંગુ છું જતા જતા, કે દેશમાં ઇફકો કંપનીએ, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક બહુ જ મોટો બદલાવ એક આવવાનો છે. યુરિયાની એક થેલી જે છે એના બદલામાં, એટલે કે જે 45-50 કિલોની જે એક થેલી છે એના બદલામાં હવે ખેડૂત માત્ર એક 500 ml ની એક બોટલ છે એનો યુઝ કરશે તો એ યુરિયા અને આ જે લિક્વિડ છે એ બંનેનું એક આખી બોરી અને આ જે 500 ml ની જે બોટલ, એ બંનેનું સરખું કામ હશે. અને કેટલાક કિસ્સામાં ઇફકોનો એવો પણ દાવો છે કે આનાથી જે વધારે જે કહેવાય કે ઉત્પાદન છે એ વધવાનું છે. બહુ જ સારી વાત છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે જે ખેડૂત બિચારો જે ખેતરના વાંકા ચૂકા રસ્તામાં જે બોરી જે મોટરસાયકલ પર લઈને જાય, ઘણા બધા કિસ્સામાં સાયકલ લઈને પર જાય અને પડવાના ઘણા બધા ચાન્સીસ રહે અને ઈજાઓ પણ થતી હોય છે. આ બધામાંથી મુક્તિ મળશે અને 50 જે ટ્રક છે જેમાં ખાતર લઈ જવાય એના બદલા એક જ ટ્રકમાં આ બોટલ જે છે એનું વહન કરી શકાશે. બહુ જ મોટો બદલાવ આપણા દેશમાં આ એક આવી રહ્યો છે. તો આજની આ એક પોઝિટિવ વાત પણ હતી. મિત્રો, આ મને આપશો રજા. આપણે આ તમામ આવા વિષયો પર ચર્ચા કરતા રહીશું અને મહામંથનમાં આપને સ્પર્શતા જે મુદ્દાઓ છે, લોકોના જે મુદ્દાઓ છે એને સતત ઉઠાવતા રહીશું. આજે મને આપશો રજા. થેન્ક યુ.